રેકોર્ડિંગ સ્ટાર્ટ. કાલે આપણે 36 ક્વેશ્ચન કરેલા, 37 અહીંથી થોડાક અપૂર્ણાંકના ક્વેશ્ચન હશે. એક એક મેથડ આપણે ચાલુ કરી દીધી છે, તો ચાલુ કરી દઈએ. દીપકભાઈ, કાયમ એવું જ રહેશે. કાલે લાઈવ નહોતો આવી શક્યો, રેકોર્ડમાં જોયું પણ એક પણ ક્વેશ્ચન નથી રહ્યો. ક્વેશ્ચન આવતો હતો દિમાગમાં, તેનો આન્સર મળી જતો હતો વિડીયોમાં. એટલે એવું નથી કે લાઈવમાં ન આવવું, હો બરાબર, લાઈવમાં આવી જ જવાનું. આડાવડી આપણે વાતોચીતો કરતા હોય, લાઈવ ક્લાસ પતે પછી વાતોચીતો કરતા હોય, તેમાં તમને મજા આવે. ચલો તો કરી દઈશું ચાલુ. જય હિન્દ, જય માતાજી કરી અને દુકાન ખુલી ગઈ છે. ક્વેશ્ચન નંબર 37. અપૂર્ણાંક વિશેની ચર્ચાઓ આપણે ઓલરેડી નાના જીવગણિતમાં કરી ચૂક્યા છીએ. અપૂર્ણાંક એટલે શું, એની કિંમતો કેવી રીતે મળે, હવે એના આધારિત ક્વેશ્ચનો આપણે કરશું અને જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં આછેરી ચર્ચાઓ આપણે જે ભૂતકાળમાં કરી છે એ કરતા જઈશું. ચલો, નીચેના પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે? તમે જુઓ, નીચે 4 અપૂર્ણાંક આપેલા છે. આમાં સૌથી મોટી સંખ્યા કઈ, સૌથી નાની? અપૂર્ણાંકમાં બાળકો નાની મોટી નક્કી કરવી થોડીક અઘરી પડે છે. મેં તમને આમ શીખવાડેલું, ડિફરન્સ, છેદ સરખા હોય, અંશ સરખા હોય, આવી ચર્ચાઓ મેં ઓલરેડી તમારી સાથે કરેલી છે. પણ અહીંયા હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, તો માઇન્ડસેટ આપણી પાસે એ પ્રકારનો હોવો જોઈએ કે જલ્દી જવાબ મળી જાય. કોઈ પણ અપૂર્ણાંક નાનો છે કે મોટો છે એ નક્કી કરવા માટે થઈ અને સૌથી સહેલો રસ્તો છે ભાગાકાર કરવા. શું ભાગાકાર કરવાના? તો કે 1/4. શું કરવાનું બાળકો? 1/4, 2/9. આ બે હરખા જ છે, સમજી લો. પણ અત્યારે હું કરીશ, કાયદેસર કરવું છે ને, સોરી, 5/20 અને એ જ રીતે 6/23 થઈ ગયું. હવે આમાં એકેયમાં ભાગ નથી ચાલતા, એટલે બધામાં એક એક પોઈન્ટ મૂકી દો અને પોઈન્ટ પછી એક એક 0 મૂકી દો. મૂકી દીધું? ચલો, તો કેટલાય ભાગ ચાલે? 2. 4 દુ 8. કેટલાય ભાગ ચાલે? 9 દુ 18. કેટલાય ભાગ ચાલે? 20 દુ 40. કેટલાય ભાગ ચાલે? 23 દુ 46. બધાયમાં 2 ચાલે છે. તો પોઈન્ટ 2 આવશે. મજા ના આવી? તો હવે વળી એક એક આગળ જઈશું. 4 દુ 8. કેટલી શેષ વધે? 2. 4 પંચા 20. થઈ ગયું પૂરું? ચલો, 9 દુ 18. કેટલી શેષ વધે? 2. પાછો 0. 9 દુ 18. થઈ ગયું. અહીંયા 20 દુ 40. કેટલી શેષ વધે? 10. 0 કરીને ઉતાર્યો. 20 પંચા 100. થઈ ગયું. અને અહીંયા 23 દુ 46. કેટલી શેષ વધે? 14. 0 કરીને ઉતાર્યો. 23 છક 138. થઈ ગયું. હવે તમે કહી શકો છો કે કયો અપૂર્ણાંક મોટો છે? તો સીધે સીધો આ મોટો છે. તો આ કાયદેસર દાખલો થયો. જવાબ શું આવશે? ચોથો, ઓપ્શન ડી. આમે કાયદેસર કર્યો. હવે થોડુંક જો ધ્યાનથી જોવાની ટેવ હોય, તમને ગમે ત્યાં એમ હોય કે મારે મજૂરી નથી કરવી, તો તમે થોડુંક આડાહડું જોશો. જો જોવાની ટેવ હોય તો તમને ખબર પડે આ એક ચતુર્થાંશ છે અને આ શું છે? 5/20. મેં તમને કીધેલું છે કે અપૂર્ણાંકમાં છેદ ઉડતા હોય તો ઉડાડી નખાય. અહીંયા 5 ઉડે તો 1 અને 4. જેનો ગેપ વધારે તેના એવું નથી. ગેપ વધારે હોય, મોટો હોય, નાનો હોય, એની ચર્ચાઓ મેં કરેલી છે. અહીંયા કોઈ હોશિયારી તમારે વાપરવાની નથી થતી. બરાબર છે? ચર્ચાઓ ઓલરેડી કરી છે, વિડીયો જોઈ લેજો. હવે તો કે 1/4 અને 1/4 બે હરખા છે. હરખા હોય એટલે હવે એ મોટી તો ન જ હોય ને, કેમ કે મોટી હોય તો જવાબ એ આવે, જવાબ સી આવે. ટૂંકમાં આ મોટી નથી અને આ બે હરખા છે એટલે આ તો જવાબ નો જ આવે. તો જવાબ કાં બી આવે ને જવાબ કાં ડી આવે. 2/9 છે અને 6/23 છે. નાનો મોટો નક્કી કરવા માટે મેં તમને ચોકડી ગુણાકારની રીત શીખવાડેલી. આ મેથડ નંબર 2 ચાલે છે. આ કેટલા આવે? 46 અને આ કેટલા આવે? 54. તો આ મોટો થયો ને, તો જવાબ આવે 6/23. થોડું કે તમે આડાહુડું જોયું હોત તો તમને ખબર પડી જાત. બરાબર છે? તો એ રીતે થયું. હવે મેથડ નંબર 3. તમારું લેવલ માની લો કે ખરેખર સારું છે, અથવા મારે કરવાનો હોય તો હું શું કરું? તમને હું શું કરું એ કહું. આનો આ ચોથો ભાગ છે. કેટલામો ભાગ છે? ચોથો ભાગ. આનો આ ચોથાથી ઓછું છે. ચોથો ભાગ, 9 નો ચોથો ભાગ કરો ને તો હવા 2 થાય. ચોથાથી ઓછું છે. અહીંયા આ ચોથો ભાગ છે અને 23 નો ચોથો ભાગ છે ને 6 ન થાય, 6 થી ઓછું થાય. એટલે આ શું થાય? ચોથાથી વધારે. આ થોડુંક અઘરું પડશે. મેં કીધું ને મારે કરવાનું હોય, લેવલ સારું હોય તો.
જેને કાંઈ ન આવડતું એને ભાગાકાર કરાય, મજૂરી થાય, વાર લાગે, પણ જવાબ મળી જાય. ભલે વાર લાગે, કાંઈ ન આવડ્યું એના કરતા થઈ તો ગયું. જેની ફાવટ થોડીક સારી છે એને સીધી 1/4 અને 5/20 હરખા દેખાય એટલે એ ન આવે, બાકીના બેમાં ચોકડી આવે એટલે ખબર પડી જાય. હું તમારી પાસે મેથડ નંબર 2 ની અપેક્ષા રાખું છું, પણ જેનું લેવલ ખરેખર ખૂબ સારું છે આ રીતે કરી શકે. આ ચોથો ભાગ છે, આ ચોથા ભાગથી ઓછું છે, 9 ના ચોથા ભાગથી બગડો ઓછો છે, 20 નો આ ચોથો ભાગ છે અને આ ચોથા ભાગથી વધુ છે. તો કયો ભાગ મોટો હોય? ચોથો ભાગ મોટો હોય કે ચોથાથી વધુ હોય? મોટો હોય. ચોથાથી વધુ હોય. આ જવાબ. આ પ્રો લેવલ કહેવાય. ખબર પડી? તો આ 3 રીતે મેં તમને શીખવાડ્યું. જ્યાં જ્યાં આવું હશે ત્યાં હું તમને બધું કહેતો જઈશ. એટલે જેને કાંઈ નથી આવડતું એને એક લેવલ અપ જાય, જેની પ્રમાણમાં ઠીકઠાક ફાવક છે એ અપ જાય, અને જેની ખૂબ સારી ફાવટ છે એને પણ જ્યાં જ્યાં આવા મોકા મળે ત્યાં ઈથી અપ જાય એવું હું ટ્રાય કરતો રહીશ. કયો અપૂર્ણાંક 3/5 કરતા મોટો અને 6/7 કરતા નાનો છે? તો 3/5 ની કિંમત થાય 0.60. 0.6 એટલે 60. 2 આંકડા મેં લખ્યા કેમ કે આમાં બધામાં જરૂર પડે કે 2 આંકડા લખવા પડે. અને 6/7 ની કિંમત થાય 0.83. નહીં, 0.78. જો આ ન ખબર પડે તો આવી રીતે ભાગાકાર કરો. ભાગ્યા કેટલા? 7. 7 8 56. કેટલા વધે? 40. 7 5 35. એટલે હા ને 0.85 થાય. થઈ ગયું. હવે આ બધાની વેલ્યુ મૂકો તો આની વેલ્યુ તમને મોઢે યાદ છે 0.33. આની વેલ્યુ 0.5 એટલે 0.50. 2/3 ની વેલ્યુ 0.67. આ વેલ્યુ મેં તમને ઓલરેડી કરાવેલી છે, ગોખવા માટે કીધેલી છે. તો હવે આ બેની વચ્ચે હોય અપૂર્ણાંક કયો છે? 2/3. આ થઈ ગયું. થઈ ગયું. કોઈ એમ કે સાહેબ લેવલ અમારે થોડુંક ઇમ્પ્રુવ કરવું છે તો થોડીક માથાકૂટ આમાં થાય 5 7 3 2. આ બધાનો તમે લસા લઈને કરી શકો છો. ટૂંકમાં બધાનો છેદ 210 કરવો પડે, એમાં થોડુંક અઘરું પડે, એટલે આ જ વસ્તુ બેસ્ટ રહેશે. થાય તો ખરો બીજી રીતે, પણ આ સસ્તું પડશે. ડન છે? ચલો લઈશું નેક્સ્ટ. સૌથી મોટી સંખ્યા કઈ છે? હવે પહેલી સંખ્યા શું છે? 50/3 અને શું છે? ટકા. ટકાનો આપણે એટલો બધો પરિચય નથી થયો, પણ ટકા વિશે તમને ખબર છે. ગમે ત્યારે ટકાની નિશાની આપેલી હોય, ખબર ન હોય તો કહી દઉં, તો ભાગ્યા 100 કરવા. આ ટકાની નિશાની છે તો ભાગ્યા શું થાય? 100. 50/300 એટલે 1/6 થાય, છેદ ઉડાડો એટલે. તો પહેલી સંખ્યા આવી 1/6, બીજી સંખ્યા આવી 2/15, ત્રીજી સંખ્યા છે 0.18 અને ચોથી સંખ્યા છે 3/7. હવે આ બધી જ સંખ્યાઓને અપૂર્ણાંક જ્યાં જ્યાં આપેલા છે એને પોઈન્ટમાં ફેરવો. 1/6 એટલે 0.16 થાય. આ આપણે મોઢે યાદ હોવું જોઈએ, મેં કીધેલું છે. 2/15 ખબર ન હોય તો 2/15 આ રીતે કરી શકો. ભાગ નહીં ચાલે એટલે 0. પછી અહીંયા પોઈન્ટ કરશો. 15 એકા 15. કેટલા વધે? 5. પાછો 0 કરીને 15 તેરી. કેટલા આવ્યા? 0.13. 2 આંકડા સુધી બધાને લઈ જઈએ એટલે તમે હરખી રીતે નક્કી કરી શકો. આ તો 0.18 છે જ. સેમ એ જ રીતે 3/7 કરીએ. 3 અને 7 ભાગ નહીં ચાલે ને? 0. 7 ચોક 28. કેટલા વધે? 2. 20. 7 દુ 14. એટલે આની વેલ્યુ આવે 0.42. થઈ ગયું કે નહીં? શું પ્રશ્ન પૂછ્યો છે? કઈ સંખ્યા સૌથી મોટી છે? તો આન્સર આવશે 3/7. બરાબર છે. હવે એમનેમ તમારે કરવું હોય તો પાછું અગેન અહીંયા કરી શકો છો. કેવી રીતે? તો કે આ સંખ્યા છે, બરાબર છે, આ સંખ્યા છે, આ 0.18 ને પાછી કન્વર્ટ કરવી પડે, 18/100 કરવા પડે અપૂર્ણાંક કરવો હોય ને તો, અને પછી એને 2 ભાગો તો 9/50. આવું થાય. થઈ ગયા અપૂર્ણાંકો. હવે આનો એક ગમે એ ભાગ નક્કી કરી લો. તો કે આ 15 છે, આના અડધાથી આ ઓછી છે, ઘણી ઓછી છે. ચલો ત્રીજો ભાગ લઈએ. 15 નો ત્રીજો ભાગ કેટલો થાય? 5. એનાથી આ ઓછી છે. આનો ત્રીજો ભાગ કેટલો થાય? 2. એનાથી આ ઓછી છે. આનો ત્રીજો ભાગ લગભગ 17 જેવો થાય, એનાથી આ ઓછી છે. આનો ત્રીજો ભાગ 2 જેવો થાય, 2-3 જેવો, એનાથી આ વધુ છે. તો આ મોટો કહેવાય. એવી રીતે થઈ શકે ફાવટ સારી હોય તો. પણ મારી તમને સલાહ છે કે બધાને પોઈન્ટમાં કન્વર્ટ કરી નાખો અને પછી નાનો મોટો નક્કી કરો. બધા નાના નાના ઝીણકા ભાગાકાર છે. બરાબર છે? ચલો આ મેથડ ગમી, પણ એ રબારીભાઈ થશે નહીં તમારાથી. લેવલ તમારું એક હારામાં હારું હોય ને, અને આખો દી ગણિત મારી જેમ ગણતા હોય ને ત્યારે થાય.
એટલે હું સલાહ આપું છું કે પોઈન્ટમાં કન્વર્ટ કરાય. નીચેનામાંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? ડન છે. તો હવે અહીંયા તમે જોશો કે ભાગાકારો આપણે કરવા જઈશું એટલે વાર લાગશે, પણ તમારું લેવલ એક લિમિટેડ છે. એટલે જેમ જેમ અનુભવ થશે, વિકાસ કરશો, એમ લેવલ સુધરતું જશે, એમ તમે કરી શકશો. તો આ દાખલો પણ આપણે બે રીતે કરશું. શું કરશું? 9/31. અંશ અને છેદ નજીક હોય તો સહેલું પડે. ના, એ વાત ખોટી. અહીંયા 98 હોય અને અહીંયા 104 હોય, શું કંકોડો નજીક પડે? તમારે કાંઈ મગજ વાપરવાનું નથી થતું. હું ઈ જ કહું છું, બરાબર છે? તમારે હું કહું એમ જ કરવાનું થાય છે. ડન છે. તમને તકલીફ અહીંયા ગયો. કોઈ એમ કે ચોકડી ગુણાકાર. હવે ચોકડી ગુણાકાર તમે આ બે નો કરો તો આ બેમાં કોણ નાનો મોટો નક્કી થાય? ચારેયમાં કોણ મોટો થોડો નક્કી થાય? વળી આમાં એક ઉડે ને એક વધે, એનો વળી આની હારે કરો, પછી આની હારે કરો. એના કરતા 4 ભાગાકાર. ટૂંકમાં કોઈએ સજેશન હવે આપવાનું થતું નથી. અહીંયા હું જેમ કહું ને એમ જ કરવાનું છે. મેં બધા અખતરા કરી લીધા છે, બરાબર છે? ખોટા સજેશનો આપો છો કે કોમેન્ટ કરો છો ને એમાં તમારો મારો સમય બગડશે. ડન છે. ચલો, તો કરવાનું શું થાય છે? અહીંયા ભાગાકાર. ડન છે. ચલો ભાગાકાર કરીએ. ભાગ નહીં ચાલે, 0. 31 તેરી 93 નહીં ચાલે, એટલે 2 ચાલશે. 31 દુ 62. પેલા હું આટલો જ કરું છું. હવે 3 ભાગ્યા કેટલા? 17. 17 દુ 34. સોરી, 17 એકા 17. 1 જ ચાલશે. ચાલશે. પછી લઈશું 6 અને 23. આવું થશે. 23 દુ 46. હવે 4 અને ભાગ્યા કેટલા? 11. 0. 11 તેરી 33. થઈ ગયું કે નહીં? એક ભાગાકાર જ કર્યો મેં. બબે આંકડા સુધી જરૂર ન પડી. ટાઈ પડી હોત ને તો હું બબે આંકડા સુધી કરત. માનો કે આ 2 આવ્યો, આ 1 આવ્યો, આ 2 આવ્યો ને આ 1 આવ્યો, તો આ બેમાં કોણ નાનો મોટો નક્કી કરવું પડત? તો એના માટે હું 2 આંકડા સુધી જાત. પણ અહીંયા મારે બધું એક આંકડામાં પતી ગયું. ભાઈ જોઈને ખબર પડી જાય આ 0.2 છે, આ 0.1 છે, આ 0.2 છે અને આ 0.3 છે. કોણ મોટો થશે? હા. તો જવાબ આવશે 4/11. મોટો જ પૂછ્યો છે ને? હા. તો જવાબ આવશે 4/11. 31 દુ 62. 31 તેરી 93. 11 તેરી બરાબર છે. શું જવાબ આવશે? 4. આમાં જવાબ પાછળ ખોટો આપ્યો એવું કહ્યું તમે? હે ભાઈ, આમાં જવાબ જે આપ્યો હોય જવાબ તમારો આવશે ઓપ્શન ડી. ચલો ડન છે. હવે મેથડ નંબર 2 જે તમને અઘરી પડે. બધાયનો એક ચોક્કસ ભાગ નક્કી કરવાનો થાય. હા ચાલે ને? દીપક સિંહ એમ કે 90 કરવાનું. હું કહું બધાયના 90. જો આમ બધાયની પાછળ એક 0 ધારી લ્યો અને આ મંડો ભાગાકાર કરવા. પોઈન્ટ નથી લગાવવો તો તમે આવું કરી શકો છો. બધાયની પાછળ એક 0 કરી દીધો. ચલો ધીરે ધીરે આપણે કાપતા જઈએ. હવે કેટલાય ભાગ ચાલે મને કહો? 2 ચાલે. કેટલાય ભાગ ચાલે? 1 ચાલે. કેટલાય ભાગ ચાલે? 2 ચાલે. કેટલાય ભાગ ચાલે? 3. ખબર પડી? પોઈન્ટ લખવાની જરૂર નથી, કાયદેસર ભાગાકાર કરવાની જરૂર નથી. આપણે નાનો કોણ ને મોટો કોણ જ કહેવાનું છે. બસ થઈ ગયું ને? હવે આપણે આ રીતે જ કરશું. બધાની પાછળ એક 0 મૂકી દીધો. થઈ ગયું કે નહીં? આમાં હજી 2 0 કઈ મૂકવાની ચર્ચા આપણે કરીએ છીએ. તો કોણ મોટો થયો? આ થઈ ગઈ મેથડ નંબર 1. હવે મેથડ નંબર 2 અઘરી પડશે. છેલ્લી વાર કરું છું, પછી નહીં કરું આ રીતે. આનો બધાયનો એક ચોક્કસ ભાગ તમારે લેવાનો થાય. જુઓ, બધાયનો એક ચોક્કસ ભાગ લઈએ તો આના ત્રીજા ભાગથી આ ઓછું છે, આના ત્રીજા ભાગથી આ ઓછું છે, આના ત્રીજા ભાગથી આ ઓછું છે, આના ત્રીજા ભાગથી આ વધારે છે. હવે તમે એમ કહેશો કે ત્રીજો ભાગ ને ચોથો ભાગ ની ખબર કેમ પડે? તો ઈ જ મગજ છે. પેલા બીજા ભાગની ટ્રાય કરી તો બધાય ઓછા હતા, મેં મનમાં ટ્રાય કરી લીધી. ચોથા ભાગની ટ્રાય કરી તો બધા એનાથી વધારે છે. સમજાણું? તો એ થોડીક ટ્રાય અને ફટાફટ ભાગ તમારાથી થતા હોય ને તો તમે કરી શકો છો. હું માનું ત્યાં સુધી તમારામાંથી કોક જ છોકરા એવા હશે જે આ રીતે કરી શકે, જેની ખરેખર સારી ફાવટ હોય ને આ રીતે કરી શકે. કેમ કે પેપર સેટરે જવાબો જ રીતે આપ્યા છે નજીક. હમણાં દૂર ના હોત તો તમે ગમે એવી રીતે કરત થઈ જાય. સમજાણું? તો મારી દ્રષ્ટિએ મેથડ ઈ જ બેસ્ટ છે. તમારે જ્યાં ટ્રાય કરવા હોય દરેક મેથડની ઘણી બધી લિમિટેશનો હશે. આ થોડીક વાર લાગે છે પણ આપણે એને મેં કીધું એમ કે જીરા મનમાં ધારીને આપણે કરશું, જલ્દી પડશે. બરાબર છે? ચલો એના પછીનો દાખલો. તો કોણ મોટો થયો? 4/11. હવે આ તો સીધો ક્વેશ્ચન છે. 19/20 એ 2/20 કરતા કેટલું વધારે છે? વધારે કે ઓછું પૂછ્યું એનો મતલબ શું થાય?
સર ઉપર 0 મૂકીએ તો નીચે પણ મૂકવો પડે ને. એટલે ભાગાકાર કરવો છે, થોડીક બુદ્ધિ તો વાપર. અહીંયા ઉપર 0 મૂક્યો, બરાબર છે, તો પોઈન્ટ મૂકો ને, અહીંયા 0.1 આમાં આવે, 0.2 0.3 એમ આવે. એમાં ક્યાં નીચે 0 મૂકવાની વાત આવી? પણ આપણે ક્યાં નક્કી કરવાનું? પોઈન્ટ બધામાંથી એક એક કાઢી નાખો, થઈ ગયું ને. અને હજી એ બુદ્ધિ ન હોય તો હું એમ કહું છું કે આ બધાને 10 થી ગુણો. હવે તો યુનિવર્સલ ચેન્જ થયો ને, તો બધાને 10 થી ગુણો તો ઉપર 90 થાય, 30 થાય, 60 થાય, 40 થાય. હવે ભાગાકાર જ કરવાનો. ખાલી સિમ્પલ ભાગાકાર કરી અને તમારે નક્કી કરવાનું છે કોણ મોટો છે અને કોણ નાનો છે, બરાબર છે. હવે તમને મન પડે એમ ભાગાકાર કરી શકો છો. મેં તમને બેસ્ટ રસ્તો બતાવ્યો, બધાની પાછળ એક એક 0 મૂકીને ભાગાકાર કરો, એટલે બધાને હરખા જ કર્યા ને, બધાને 10 ગણા કર્યા, શું ફેર પડે? ચલો હવે આ તો સીધો જ થઈ જશે. છેદ સરખા હોય તો અંશની સીધી બાદબાકી થાય, તો જવાબ શું આવશે? 17/20. ચલો હા, હવે અહીંયા આપણે કાયદેસર થશે. ફાઇનલ મેથડ હવે હું તમને કહી દઉં છું, કોઈએ આમાં ડગવન થતું નથી. બધાની પાછળ એક એક 0 મૂકી દો. મૂકી દીધો? ચલો ડન. હવે ભાગાકાર કરો. કેટલાય ભાગ ચાલશે? 13 દુ 26, 11 એકા 11, 16 તેરી 48, 19 તેરી 57 અને 12 છક 72. પતી ગયું? તો હવે કોણ મોટો છે? સોરી, બીજો સૌથી નાનો અપૂર્ણાંક. પ્રશ્ન મોટો છે કે નાનો છે એમ નહીં, કયો પૂછ્યો છે? બીજો સૌથી નાનો. હવે તમે મને કહો કે આમાં બીજો સૌથી નાનો શોધવો હોય તો કેવી રીતે શોધાય? તો કે પહેલો સૌથી નાનો અને પછી બીજો સૌથી નાનો, એમ શોધાય. પહેલો સૌથી નાનો કોણ છે? આ. અને બીજો સૌથી નાનો કોણ છે? આ ને. તો જવાબ આવશે 3/13. ભાઈ સમજાણું? હવે મને ફાઇનલ આ કે ના પાડી દો. આમાં સમજાણું? આમાં સમજાણું બધાને? બસ, તો હવે આ જ રીતે કન્ટિન્યુ કરવાનું થશે. ડન છે. ચલો બધાની હા આવી ગઈ. હવે બીજો ક્વેશ્ચન. આ અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ડાબેથી જમણે શ્રેણીબદ્ધ કરવામાં આવે તો જમણા છેડેથી બીજા ક્રમે કયો આવશે? તો અહીંયા શું કીધું? ડાબેથી જમણે એટલે તમારો ડાબો હાથ. અહીંથી ચડતા ક્રમમાં એટલે આવી રીતે ચડતો ક્રમ થાય. આને કેવો ક્રમ કહેવાય? ચડતો ક્રમ. માની લો કે ડાબેથી જમણે ઉતરતો ક્રમ કીધો હોત તો આ રીતે થાય. આ કયો ક્રમ કહેવાય? ઉતરતો ક્રમ. કઈ બાજુથી? ડાબેથી જમણે. અને માનો કે આ શબ્દ જ નથી વાપરો ડાબેથી જમણે, તો ડાબેથી જમણે જ હોય, કેમ કે આપણે ગુજરાતી આ રીતે જ લખીએ છીએ, ઇંગ્લિશ આ રીતે જ લખીએ છીએ. આને ચોખવટ કરી છે, ચોખવટ ન કરી હોય એટલે ડાબેથી જમણે જ થાય. એને ચોખવટ કરી હોય કે જમણેથી ડાબે ચડતા ક્રમમાં લખવાનો. જમણેથી ડાબે તો જમણી બાજુ અહીંથી ને, તો આ બાજુથી આમ ચડતો ક્રમ થાય. પણ એવું કરશે નહીં. ખબર પડી? ચલો, એને જેમ કીધું એમ ચડતો કેને કહેવાય, ઉતરતો કેને કહેવાય એ તમને ખબર છે કે વેલ્યુ પ્રમાણે મોટું થતું જાય ને ચડતો ક્રમ કહેવાય, વેલ્યુ પ્રમાણે નાનું થતું જાય ને ઉતરતો ક્રમ કહેવાય. તો અહીંયા તમને પ્રશ્ન એમ પૂછ્યો છે કે ચડતા ક્રમમાં ગોઠવવાના, એટલે તમારે આ રીતે ગોઠવવાના છે, બરાબર છે. પછી પ્રશ્ન શું છે? જમણા છેડેથી બીજા ક્રમે કયો આવશે? તો આ જમણો છેડો કહેવાય, તમારો જમણો આથી જમણો છેડો કહેવાય. તો જમણા છેડેથી બીજા ક્રમે. હવે આ સંખ્યા કઈ થઈ વેલ્યુની રીતે? બીજો મોટો કહેવાય, આને બીજો મોટો કહેવાય. આને ઘણા નાનેથી ગણવું હોય તો નાનેથી કેટલામો ગણાય? ચોથો. અને મોટેથી કેટલામો ગણાય? બીજો. તો તમારે શોધવાનો છે બીજો મોટો. પાકું થઈ ગયું? હવે આ બધાની વેલ્યુ આપણે જેમ કરતા હતા એમ જ બધાની પાછળ એક એક 0 મૂકી દો. આ ટપકું નથી, આ 0 છે, જગ્યા નથી એટલે મેં આમ કર્યું. હવે ભાગાકાર કરો. 9 દુ 18, 7 પંચા 35, 17 સત્તા 119, 13 પંચા 65 અને 11 ચોક 44. લો થઈ ગયું. થઈ ગયું. હવે આમાં પહેલો મોટો કોણ છે? તો કે આ છે. બીજો મોટો કોણ છે? તો કે આ બેયના વેલ્યુ 5-5 છે. તો અહીંયા તમારે શું કરવાનું? આ 4/7 છે અને 7/13 છે. આ બે વચ્ચે ટાઈ પડી ને, એ બેયને મેં અહીંયા લઈ લીધા. હવે આનો ચોકડી ગુણાકાર કરો. 13 ચોક 52 અને 7 49. તો આ મોટો થશે. તો આ પેલો મોટો થયો ને આવડો, હા ને? અને બીજો મોટો કોણ થયો? 4/7. એલા હા, તો જવાબ આવશે 4/7. ટાઈ પડી, મેં કીધું તું ટાઈ પડે શું કરવું? તો આ ટાઈ પડી તો મેં એ બે વચ્ચે ચોકડી ગુણાકાર મારી દીધો. આ તમને મેં શીખવાડેલું. તો સીધો હિસાબ થઈ ગયો 4/7. ડન છે. ચલો એના પછીનો ક્વેશ્ચન.
અહીંયા આ લઈશું. સાચો ચડતો ક્રમ કયો છે? અહીંયા તમારે બધાને કયા ક્રમમાં ગોઠવવાના છે? ચડતા ક્રમમાં, એટલે કે આ ક્રમમાં ગોઠવવાના છે. સૌથી પહેલા આપણે બધાની વેલ્યુ લઈશું. 3/8, 7/12, 2/3, 16/25 અને 14/15 છે. બધાની પાછળ હું છે ને બાળકો એક એક 0 મૂકી દઉં છું. મૂકી દીધો. ચલો, તો 8 તેરી 24, 12 પંચા 60, 3 છક 18 અને 24 છક 144 અને 15 નવા 135. શું 24 લખ્યું છે? 25 આવશે. હા, બોલવામાં તો એવું થાય, બોલ્યો તો હું 25 થઈ ગયું ને. ચલો, થઈ ગયું કે નહીં? તો હવે આને કયા ક્રમમાં ગોઠવવાના છે? ચડતા ક્રમમાં. તો આમાં સૌથી નાનો કોણ છે? આને. તો 3/8 અહીંયા આવશે. પછી બીજા નંબરે કોણ આવશે? 7/12 આવશે કે નહીં? આ બે માં ટાઈ પડે છે, આની એમ નંબર રાખી મૂકો. અહીંયા લખો 14/15. આવું થાય. હવે જે બે જણ વચ્ચે ટાઈ પડે એ અપૂર્ણાંક, મૂળ અપૂર્ણાંક લખો 2/3 અને 16/25. આવું છે ને? હાલો, હવે આ બેની ચોકડી મારો. ચોકડી એટલે 25 દુ 50 અને 16 તેરી 48. તો આ નાનો થયો. તો નાનો થયો એ પેલા આવશે 16/25 અને મોટો છે એ પછી આવશે 2/3. બની ગયો આખો ક્રમ. ચલો, હવે આ ક્રમમાં જવાબ આપેલો હોય, બધા એવું કહે છે બી આવે છે. હા, બરાબર છે. તો જવાબ શું આવશે બાળકો? બી. થઈ ગયું નહીં? કદાચ આ નો શોધ્યા હોત તોય જવાબ મળી જતો હશે, પણ એમાં ઉપરોક્ત પૈકી કોઈ નહીં એવો એક ઓપ્શન હતો એટલે મેં આખો કર્યો. ડન છે. ચલો, એક અપૂર્ણાંકના, ભાઈ મેથડ પાકી થઈ ગઈ ને? શું કરવાનું છે? ડન થઈ ગયું. ચલો, હવે થોડાક આગળ જઈએ. એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 11 છે. જો અંશમાં 1 ઉમેરવામાં આવે, છેદમાંથી 2 બાદ કરવામાં આવે તો નવો અપૂર્ણાંક 2/3 મળે છે. તો મૂળ અપૂર્ણાંક શોધો. સૌથી પહેલા તો તમારે છે નક્કી કરવાનું થાય કે આને આપણે સમીકરણ બનાવીને કરશું કે જવાબ ઉપરથી કરશું. ભાગાકાર વાળી કે જીરો વાળી રીત ક્યારે વાપરવાની? બધી ભાગાકાર વાળી જીરો વાળી જ રીત છે. કોઈ નોખી રીત નથી. બધા એમાં જીરો કર્યા પછી ભાગાકાર કર્યો, એમ જ કર્યું છે. ચલો, થઈ ગયું. તો અહીંયા અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 11 છે. એટલે અંશ ધારો કે અપૂર્ણાંક છે, સમીકરણ બનાવવું છે. એટલે તમને ખબર પડી જાય કે કયું અઘરું પડે, તમારે જ નક્કી કરી લેવાનું. બરાબર છે. ચલો, તો થઈ ગયું કે નહીં? 43માં કે ડાઉટ લઈ ગયો? 43માં કોઈ ડાઉટ જ નથી, આ બરાબર જ છે. છતાંય ન સમજાણું હોય તો બીજી વાર જોઈ લેજો સોહાગભાઈ. બરાબર છે? બાકી મેં બરાબર જ કર્યું છે. બીજો મોટો કેવી રીતે થાય અને બધી વસ્તુઓની ચોખવટ પણ કરી છે. ચલો, થઈ ગયું. x/y એક અપૂર્ણાંક છે. હવે શું કીધું છે? અંશ અને છેદનો સરવાળો 11 છે. એટલે અંશ અને છેદનો સરવાળો 11. આ સમીકરણ તમને સીધું આવે. પછી શું કીધું છે? અંશમાં 1 ઉમેરવામાં આવે એટલે x+1 થાય અને છેદમાંથી 2 બાદ કરવામાં આવે એટલે y-2 થાય. તો નવો અપૂર્ણાંક શું મળે? 2/3. હવે આને અને આને 52 વાળો આવે ને, 52 વાળો આમાં ક્યાં આવે છે? હા, તો 52 વાળો જ આવે છે. આપણે 52 વાળો જ લીધો છે. પેલા જોવાનું શાંતિથી, હો ને? આપણે ઈ જ લીધો છે. બરાબર છે? ઈ જ બીજો મોટો કીધો હતો તો આપણે ઈ જ લીધો છે 4/7. જવાબમાં ઈ જ લીધો છે. સર્કલે કર્યું છે. તકલીફ જ અહીંયા પડે. બધા પોતપોતાની રીતે જુએ ને ઠોકાઠોક કોમેન્ટો કરે ને, એટલે જ શાંતિથી ધ્યાન અહીંયા જ આપો. પછી શું થશે? તમારી કોમેન્ટોને ઉડાડતો જઈશ, જોઈશ જ નહીં. નામ આ સોહાંગ ઉમરીગર છે તો બીજી વાર પછી એનું જોઈશું જ નહીં. કઈ નો ત્રીજી વાર કોમેન્ટ કરી 43માં ડાઉટ છે, 43માં ડાઉટ છે. ચલો, થઈ ગયું. હવે આને અને આને તમારે સોલ્વ કરવું પડે. એક્સ અને વાય બે વેરિયેબલ છે તો 2 ઇક્વેશન બનાવવાના થાય. તો 2 ઇક્વેશન તમે બનાવો તો આમાં આ ઇક્વેશન સોલ્વ કરો એટલે તમને ખબર પડી ગઈ વાર લાગે છે. એક વાત થઈ. બીજી વાત, આ સમીકરણની રીતે થયું. હવે બીજી વાત, જવાબ ઉપરથી તમારી પાસે 2 ઓપ્શન છે. કાં તમે સમીકરણ બનાવો ને કાં તમે જવાબ ઉપરથી કરો. જવાબ ઉપરથી તમને શું છે? અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 11 છે. એટલે તમે સીધું શું ચાલુ કરશો કે ભાઈ અંશ છેદનો સરવાળો કરો. તો આ હેલું પડે ને, એટલે જવાબ ઉપરથી કરવું વધારે હેલું પડે. જેમ કીધું જેમ ફટાફટ થાય. સરવાળો 11 છે? હા છે. સરવાળો 11 છે? બધાનો છે.
એટલે એક વાક્ય તો ફટાફટ ચેક થઈ ગયું. હવે બીજું ચેક કરીએ. શું છે? અંશમાં એક ઉમેરવામાં આવે, છેદમાંથી એક બાદ કરવામાં આવે. બધાયમાં એક એક ઉમેરો. 6, 7, 4 અને 9. છેદમાંથી શું કરવાનું? 2 બાદ કરવાના. આમાં બધાયમાંથી 2 બાદ કરો અને 1 થઈ ગયું ને. હવે પ્રશ્ન શું પૂછ્યો? શું જવાબ આવે? 2/3. આમાંથી કેમાં 2/3 જવાબ આવે? છેદ ઉડાડો. આ તો 2/3 નો જ થાય, આ નો થાય. આમાં 2 ઉડે તો 2 ઉડે તો 3 આવી ગયું ને. અહીંયા શું આવે? 3/2. જવાબ આવી ગયો ને 2/3. આ કયો હતો? 3/8. તો આ હેલું પડ્યું ને ઓલા સમીકરણ કરતા. એટલે તમે જાતે આમ વાંચશો ને ત્યાં તમને ખબર પડી જશે જવાબ ઉપરથી થાય એવું છે. કેમ કે જેવું લખ્યું એવું જવાબમાં થતું જતું હોય ને તો સૌથી હેલું ઈ. સમજાણું? ચલો હવે બીજો ક્વેશ્ચન લઈશું. એક સમય સંખ્યાનો છેદ તેના અંશ કરતા, એટલે આ સમય સંખ્યાની ભૂલી જાઓ, છેદ તેના અંશ કરતા 3 જેટલો વધારે છે. મંડો જોવા. છેદ 3 વધારે છે? હા. છેદ 3 વધારે છે? હા છે. થઈ ગયું. હવે શું કીધું છે? અંશને 7 જેટલો વધારો, એટલે આ કેટલો થાય? 15. હા ને? આ કેટલો થાય? 17. અને આ કેટલો થાય? 21. અને છેદ કેટલો ઘટાડવાનો? 1. એટલે આ કેટલો થાય? 10. આ કેટલો થાય? 12. અને આ કેટલો થાય? 16. હે? કયા? 8 ને 7 15. હા, હું બોલ્યો તો 15 પણ લખ્યા મેં 17. થઈ ગયા. હવે શું કીધું છે? નવી સંખ્યા 3/2 બને છે. તો છેદ ઉડાડો. આના છેદ ઉડે 5 તો 3/2 બની ગયા ને. બસ તો આ જવાબ. આગળ છેદ ઉડાડવાની જરૂર જ નથી. થઈ ગયું કે નહીં? તો જવાબ તમને હવે આ ખબર પડી જોઈએ કે કયો દાખલો મારે જવાબ ઉપરથી કરવો છે. વાંચતા સીધું જવાબ ઉપરથી સેટ થવા માંડે તો જવાબ ઉપરથી. વાંચવાથી તમને પેલું જ વાક્ય સેટ ન થાય તો સમીકરણ બનાવવા માંડાય. ડન છે? ચલો. છેદ અંશ કરતા 4 વધારે છે. આ સીધું સેટ થાય છે. છેદ છે એ 4 વધારે હોવો જોઈએ. આમાં વધારે છે, આમાંય છેદ 4 વધારે, આમાંય 4 વધારે, આમાંય 4 વધારે. પેલું વાક્ય બધાયનું સેટ કરીને આપે છે. નહીતર અત્યાર સુધી એક્ઝામમાં એવું હતું કે આ પેલા વાક્યમાં જ 2 જવાબ ઉડી જાય. પણ હવે થોડો અઘરો થતો જાય છે. બરાબર છે? અને આ પ્રશ્ન જુઓ શેનો છે, હમણાંની પરીક્ષા લેવાની છે. હવે શું કીધું છે? અંશમાં 10 ઉમેરો, એટલે 19, 17, 21 અને 15 થઈ ગયું. અને છેદમાં 5 ગણો. આના 5 ગણા 65. આના 5 ગણા 55. આના 5 ગણા 45. નહીં 5 ગણા. હા, કેટલા થાય? 75. અને આના 5 ગણા 45. થઈ ગયું કે? તો હવે શું કીધું છે? છેદ ઉડાડો તો 1/3. અહીંયા સીધું હું કરતો હતો ત્યાં જ મને દેખાઈ ગયું. આ 15 ઉડે તો 1 અને 15 ઉડે તો 3. તો જવાબ શું આવશે? 5/9. થઈ ગયું. હજી તમારે થોડુંક ટૂંકું કરવું હોય, ધારો કે કોઈ મગજ વાપરે છે, ટૂંકું કરવું છે, તો આ જવાબ લઈ આવવાનો છે ને. અંશમાં તો 1 લઈ આવવાનો, 1 તો બધાયમાં હોય. નીચે શું લઈ આવવાનું છે? 3. છેદને 5 વડે ગુણવા પછી 3 લાવવાના છે. આને 5 વડે ગુણો તો એમાં 5 વડે ગુણો કેટલા થાય? 65. એમાં 3 ના હોય. આને 5 વડે ગુણો તો 55. એમાંય 3 ન હોય. આમાં તો 3 છે એટલે 5 વડે ગુણશો તો એ આવશે. આમાંય છે. એટલે આ 2 ને જ કરવાના રહીએ. હવે આ 2 માં ચેક કરો. શું કીધું છે? અંશમાં 10 ઉમેરો, એટલે આ 21 થાય ને આ 15 થાય. છેદને 5 ગણો કરો એટલે આ 75 થાય અને આ 45 થાય. હવે 2 માં જ ચેક કરવાનું થાય. તો આ થોડુંક તમે કાપી શકો છો. બરાબર છે? ચલો આગળ જઈએ. છેદમાં કેટલા લાવવાના છે? હવે આ વખતે મેં સીધું અહીંયા ધ્યાન દીધું. છેદમાં કેટલા લાવવાના છે? 8. કેટલા વધારીને? આમાં 20 વધારો તો કેટલા થાય? 24. આમાં 20 વધારો તો 25. આમાં 20 વધારો તો 27. આમાં 20 વધારો તો 28 થાય. શેમાં 8 શેમાં છે? અર્પિત જો હવે તરત જવાબ આપશે. આમાં છે ને. બસ તો આ જવાબ. પડ્યું ને સસ્તું. જેમ જેમ તમે શીખતા જશો એમ તમને ફાવટ આવતી જશે ને સસ્તું પડતું જશે. તો અહીંયા મેં વધારે ટૂંકું કર્યું. આખી મેથડ હવે તમને 2 દાખલા મેં કરાવ્યા છે એટલે તમે શીખી લીધી છે. ખબર પડી? તો હવે આ રીતે હલવાનું. હવે એવું જરૂરી નથી કે દર વખતે આમ થાય. નો થાય તો આખી મેથડ મેં શીખવાડી જ છે. પણ જ્યાં થાય ત્યાં તો લાભ લ્યો. ડન છે? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. કેટલા છેદ કરવાના? 2. હવે 2 છે ને બહુ બધે હોય, સમજી લો. 2 બહુ બધી જગ્યાએ. આમાં તમને એટલી સફળતા નહીં મળે. ટ્રાય કરવી હોય તો કરીએ આપણે. 3 ઓછા હોય, 7 હાવ ઓછા હોય, 11 બહુ ઓછા હોય. તો આવું મળે ને તો એને ખાઈ જાઓ. અડધા દાખલા આ રીતે થઈ જશે. થઈ ગયું કે નહીં? ચલો કરશું. કેટલા ઉમેરવાના? 27. આમાં 27 ઉમેરો તો
38. આમાં 27 ઉમેરો તો 43. આમાં 27 ઉમેરો તો 38. આમાં 27 ઉમેરો તો હે 44. હવે આમાં એકમાં નથી બે એટલે એક જવાબ કપાણો. મેં કીધું ને ઓછો ફાયદો થાય, પણ કાંઈ વાંધો નહીં, કરી નાખ્યું ને. હવે અંશ આ તો કરવાનું જ હતું, નહીં તો થઈ ગયું. હવે શું કરવાનું છે? અંશને શું કરવાના? બમણા. હા ને, તો આના બમણા કરો 10, આના બમણા કરો 34, આના બમણા કરો 22. સી નીકળી જાય છે. સી ક્યાંથી નીકળે? એમ નહીં, કોક એવું કે સી નીકળી જાય, આમાં સી ક્યાંથી નીકળે? નીચે બે તો એમાં આવે છે, બરાબર ને? એટલે ઉપરનું સ્ટેપ કરવું જ પડે. ખાલી નીચેના 38, 38, 44 જોઈને ખબર ના પડે. ડન છે. હવે શું કીધું છે? અપૂર્ણાંક શું આવવો જોઈએ? 1/2. તો આમાં 1/2 સીધું અહીંયા દેખાય છે, એટલે જવાબ આવશે 1/2. આટલું કરવું જ પડે. ડન છે. તો આ કયો જવાબ છે? 11/17. થઈ ગયું. ચલો હવે આગળ. અપૂર્ણાંકમાં 1 ઉમેરતા નવો અપૂર્ણાંક 1/2 મળે છે. બસ આટલું જ કરો ખાલી. શેમાં 1 ઉમેરવાનો છે? છેદમાં. અહીંયા છેદમાં 1 ઉમેરું તો 1/2 થાય? થાય? નો થાય, એટલે આને કાપી નાખો. અહીંયા 1 ઉમેરું તો 4, 1/2 થાય? બસ ટોપી પહેરાવી ગયો. આન્સર છેદ કરતા ઓછો પૂછ્યો તો. હવે એમાં છેદ કરતા ઓછો પૂછ્યો, પણ એમાં શું કીધું છે? હા, છેદ જેટલો ઓછો છે. હા, પેલું વાક્ય વાંચ્યા પછી ખબર પડે. આપણે ખાલી આટલું કર્યા પછી ખબર ના પડે. આખો પ્રશ્ન વાંચશો એટલે તો ખબર પડશે જ બધી. આપણે અડધું વાંચીને જવાબ આપવાની વાત છે. આ વાક્ય વાંચ્યું હોત તો એ ઉડત, પણ આપણે તો વાક્ય સીધે સીધું આ જ લીધું હતું, 2 વાળું. ખબર પડી? ચલો, આખું વાંચો એટલે તો બધું થઈ જ જવાનું છે. અહીંયા મેં આટલું જ વાંચ્યું છે, જો આ ખબર પડી ગઈ તો જવાબ શું આવે? 1/2. થઈ ગયું કે નહીં? ડન છે. ચલો, 2 અંકોની પાછી મેથડ બદલાઈ ગઈ. 2 અંકોની એક સંખ્યામાં એકમનો અંક દશકના અંક કરતા 4 ગણો છે. ખાલી આટલું જ વાંચો. હવે કેને એકમ કહેવાય ને કેને દશક કહેવાય? આ દશક અને આ એકમ. હા કે નહીં? હવે ફરીથી વાંચો જોઈએ. એકમનો અંક દશકના, એટલે આપણે દશક થી જવાનું. દશકનો જે આંકડો હોય એના કરતા 4 ગણો હોવો જોઈએ. ચલો ચેક કરો. આના કરતા 4 ગણો છે? હા. આના કરતા 4 ગણો છે? ના. આવી થઈ ગયું. હવે આ જવાબ છે એટલા માટે આખું મારે ચેક કરવું પડશે. નો હોત તો હું સીધો ચેક કરત. તમારે આ જ સમજવાનું છે. આમાંથી એક પણ નહીં લખેલું હોય ત્યારે દાખલો આખો ગણવો પડે. જો રિસ્ક ના લેવું હોય તો, રિસ્ક લેવું હોય તો એ ટીક કરી શકો છો. ડન છે. તો હવે આખું ચેક કરીએ. આ થઈ ગયું. બંને અંકોનો સરવાળો કેટલો થાય છે? 10. થાય છે 10? નથી થતો, એટલે ઉડી ગયું. તો જવાબ શું આવશે? ટી. ભાઈ થોડી થોડી ખબર પડે છે કે કયો દાખલો જવાબ ઉપરથી કરાય અને કયો દાખલો સમીકરણ ઉપરથી કરાય. હા ને? ચલો કોમેન્ટ કરો જોઈને કેવી રીતે ખબર પડે. ચલો બધાય પોતપોતાની કોમેન્ટ કરો, કેવી રીતે ખબર પડે. થોડી ખબર પડે એમ હા તો બધાય પાડો છો. ઓલો કે બધી ખબર પડે. બધીને રકમ જોઈને ખબર પડે છે, સંખ્યાવાળા જવાબ પરથી ખબર પડે, રકમ વાંચીને, વાક્યો જોઈને, પેલું વાક્ય જોઈને. બરાબર, નિકુલ રબારીનો જવાબ બરાબર છે. પેલું વાક્ય જોઈને તમને છે ને પોઝિટિવ વાઇબ્રન્સી આવી જાય. ઘણીવાર આપણે કોઈ માણસને જોઈને જ આમ નથી મજા આવતી. અમુક માણસને જોઈને જ આપણને મજા આવી જાય. બસ એના જેવું જ છે. બરાબર છે? તરત આઈડિયા રકમ જોઈને આવે છે. હવે આ આઈડિયા બધે વાપરવાનો છે, ખાલી આ ચેપ્ટરમાં જ નથી વાપરવાનો. ગડબાવ. બરાબર છે? ચલો, 2 અંકોની એક સંખ્યા તેમના બંને અંકોના સરવાળા કરતા 18 વધુ છે. 2 અંકોની એક સંખ્યા છે, એ 2 આંકડાના સરવાળા કરતા 18 વધુ છે. આનો સરવાળો કેટલો થાય? 6. એના કરતા 18 વધુ છે? હા. આનો સરવાળો કેટલો થાય? 6. એના કરતા 18 વધુ છે? ના, વધારે વધુ છે. આનો સરવાળો કેટલો થાય? 12. એના કરતા 18 વધુ છે? ના. એકમનો અંક દશક કરતા 4 ગણો કીધો છે, તો એકમ 2 અને એનો 4 ગણો 8 ના થાય? એકમ 2 ક્યાંથી થાય? એકમનો અંક 4 ગણો છે. થોડુંક તો કોમેન્ટ કરતા પહેલા જુઓ. હીર જોટાણા, આ એકમ અને આ દશક. એકમ 2 કરો અને દશક 8 કરો એમ. તો આના કરતા આ ક્યાં 4 ગણો થયો? ચોથા ભાગનો થયો. એ તકલીફ છે ને. તમે તમારી હોશિયારી વાપરવા જાઓ છો ને, વાંધો જ્યાં આવે.
અને બીજી વસ્તુ, જવાબ શું આવે એ કેમ આપણે નક્કી કરવાનું છે? આપણે આમાંથી એક નો આમાંથી એક પણ નહીં, એટલે જવાબ તો આખો કાયદેસર ગણશો એટલે કંઈક આવશે, પણ એ તમારે ક્યાં કરવાનું છે? સમજાણું? તો એનો તો જીર જોટાણાનો જવાબ તો ખોટો જ છે. એના પછી કોણે જવાબ આપ્યો છે? રાહુલ જીડીએ 28 આવે, આ બરાબર છે. આના કરતા 4 ગણો છે ને સરવાળો 10 છે. જવાબ સાચો 28 આવે, પણ 28 આમાં છે અને એ તમારે ક્યાં જોવાનું છે? આ બસ જવાબ શું આવે, ABCD માંથી શું આવે, મારે એટલું પૂછ્યું છે. પેપર સેટર એ જ પૂછે છે ને તમને, તમારે થોડો લખીને આપવાનો છે. આમાંથી એક પણ નહીં, વાર્તા પતી ગઈ. બરાબર ને? તમે કાયદેસર પાછો ગણવા જાશો એટલે વળી ભટકવાના થશો. બરાબર ને? ચલો. અને જે લોકો આવી રીતે ખોટી હોશિયારી વાપરવા જાય છે ને કાયમ એમાં જ રહી જશે, એ તમને કહી દઉં. સ્ટ્રેટ લાઈનથી જ વિચારો, સીધી લીટીથી જ વિચારો. તમે જ્યાં જ્યાં ભૂલ કરો છો એના કારણો જ આ છે કે તમે ખોટી જ વસ્તુઓ વિચારો છો. પેલા તો એકમ ને દશકમાં ખોટું વિચાર્યું, કોણ કોના કરતા કેટલા ગણું છે એ જ હરખું ધ્યાન નથી દીધું. અને આપણે જવાબ જોઈ લીધા, 3 નથી આવતા. હવે તમારે ક્યાં કઈ જોવાનું થાય છે? થઈ ગયું કે નહીં? ચલો, આમાં એમ જ છે ને, શું જવાબ આવે? એ. હજી પૂરું નથી થયું, એક જ વાક્ય થયું છે. હજી બીજું વાક્ય જોવાનું છે. નો જોવું હોય તો એ ટીક કરી શકાય છે, પણ આ રિસ્ક છે. એકમનો અંક દશકના અંક કરતા બમણો હોય. એકમનો અંક બમણો હોવો જોઈએ. આ એકમનો અંક છે એ આના કરતા બમણો હોવો જોઈએ. હા છે, બસ થઈ ગઈ શરત. હવે કઈ વિચારવાનું જ નથી, આટલું જ વિચારો. અડધું જ વાક્ય વાંચો, એકમનો અંક બમણો જોઈ. હા ને? તો આ એકમનો અંક છે એ બમણો હોવો જોઈએ. કેના કરતા? બાજુવાળા કરતા. એમ વિચારો, નહીં તો ધંધે લાગશો. આગળ જઈશું. બંને અંકોનો સરવાળો 15 થાય છે. તો બંને અંકોનો સરવાળો 15 થાય છે. અને તફાવત કેટલો હોય? 3. અહીંયા તફાવત 3 છે, અહીંયા તફાવત 3 છે. તો બે શરતનું પાલન થઈ ગયું. જવાબ શું આવે? A. અને જવાબ શું આવે? C. ગમે ત્યારે લખી રાખજો કે કોઈ પણ પ્રશ્નમાં 2 જવાબ આવતા હોય તો જવાબ આવે શોધી શકાતું નથી, માહિતી અપૂરતી છે, એવો જવાબ હોય. ડન છે? તો અહીંયા શું આવશે? શોધી શકાતું નથી અથવા તો માહિતી અપૂરતી છે. હજી એને કંઈક આપવું પડે. તે આને જેટલી માહિતી આપી છે એમાં 2 ઓપ્શન આવે તો સાચો જવાબ ના ખબર પડે. ડન છે? ચલો. 2 અંકોની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલ બદલ કરવાથી મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા શેનાથી વિભાજ્ય હોય છે? હવે તમને ખબર હોય તો તમે સીધું કહી દો કે સાહેબ 11 વડે વિભાજ્ય હોય છે. ખબર ન હોય તો શું કરવાનું? તો કે ગમે એક સંખ્યા ધારી લેવાની. 2 અંકોની એક સંખ્યા, બરાબર છે? કઈ સંખ્યા ધારું? ધારો કે 23 ધારી. પછી શું કરવાનું? અંકોના સ્થાન અદલ બદલ કરો, એટલે અદલ બદલ કર્યા. પછી શું કરવાનું? મળતી નવી સંખ્યા, એટલે આ એ બેયનો સરવાળો. આ બેયનો સરવાળો થશે. આ કેટલો થાય? 55. થઈ ગયું. હવે આ શેનાથી ભાગી શકાય છે? તો કે 11 વડે. 10 વડે 9 વડે તો નથી ભાગી શકાતી. હા, પાછું એને એમ કીધું ચોક્કસ ન કહી શકાય, એટલે હજી એક ટ્રાય કરો, મન પડે એવી. માની લો કે એક સંખ્યા લઉં છું 57, તો બીજી સંખ્યા શું આવે? 75. 7 ને 5 12, 132. આને 11 વડે ભાગી શકાય? જરાક ચેક કરો. હા, ભાગી શકાય છે, 11 થી ભાગી શકાય છે. તો 2 વાર કન્ફર્મ થઈ ગયું. હવે વધારે કન્ફર્મ કરવાની જરૂર નથી. ડન છે? તો કોઈ પણ વસ્તુમાં તમને ખબર ન હોય તો એને કીધું હોય ને એવું ધારીને કરાય. સમજાણું? તો તમે આ રીતે જવાબ આપી શકો છો. ડન છે? ચલો આગળ જઈશું. 2 અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 21 છે. એટલે ખબર પડી ગઈ કે ભાઈ જેના આંકડાનો ગુણાકાર 21 થાય એટલે જવાબ ઉપરથી કરાય. 21 થાય છે, 21 થાય છે, નથી થતો, નથી થતો. જોયું ને? 50-50 સીધા આવી ગયા. આગળ શું કીધું છે? જો સંખ્યામાં 36 ઉમેરવામાં આવે તો નવીના અંકો જૂનીના અંકોની અદલા બદલી છે. ટૂંકમાં અંકો ઉલટાઈ જાય છે. આમાંય 36 ઉમેરો અને આમાંય 36 ઉમેરો. કેના જવાબ ઉલટાઈ જાય છે? આનો જવાબ શું આવે? 109. આનો જવાબ શું આવે? 63. સોરી, 73. તો આ 73 હતા તો 37 ના થયા. ઉલટાવા જોઈએ ને. આ 37 હતા, એના 2 આંકડા ઉલટાવો તો જો 73 થઈ ગયા 36 ઉમેરવાથી. તો જવાબ કયો આવે? બી. થઈ ગયું કે નહીં? તો આવી રીતે હલવાનું. ડન છે? ચલો. 2 અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 છે. કેટલો ગુણાકાર થવો જોઈએ? 15. આ થાય છે? ના. આ થાય છે? હા. આ થાય છે? આ થાય છે? બસ જવાબ આવી ગયો. આવી રીતે હાલશું તો ગાયગા પતી જશે.
જો તે સંખ્યામાં હજી કન્ફર્મ કરવું હોય તો હવે કન્ફર્મ કરવાની જરૂર નથી, 18 ઉમેરવામાં આવે તો, પણ તમને શીખવાડવા માટે હું કરું છું કે ક્યાંક આવું કરવું પડે તો તમે શીખો. 18 ઉમેરી દીધા, ટોટલ કેટલો થશે? 53. જો આ 35 હતા અને આ કેટલા છે? 53. અંકો ઉલટાઈ ગયા. વાર્તામાં એને એમ જ કીધું છે, તો સેટિંગ થઈ ગયું. છેલ્લે એક જ જવાબ વધતો એટલે પછી કઈ વિચારવાનું આમ થતું નથી. 2 અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, જવાબ ઉપરથી થશે. સરવાળો 9 છે, 9 છે, 9 છે, 9 છે. આ વખતે એને હોશિયારી વાપરી. તો બીજું વાક્ય પકડો. જો અંકોના સ્થાન અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 45 જેટલી વધુ છે. એટલે અદલ બદલ કરો ને એટલે નવી સંખ્યા મોટી થવી જોઈએ. કેટલી મોટી થવી જોઈએ ને પછી નક્કી કરશું. શું થવું જોઈએ? મોટી. હવે આ 63 છે ને અદલ બદલ કરો તો કેટલા થાય? 36. આ મોટી થઈ? ના, એટલે આ નો આવે. આ 36 છે એના 63 મોટી થઈ એટલે આ હોઈ શકે. 27 ના 72 મોટી થઈ? હા. 72 ના 27 મોટી થઈ? ના, એટલે આ નો હોય. હા, કેટલી મોટી થવી જોઈએ? તો કે 45. હવે આ બેમાં જ ચેક કરો. આના કરતા આ 27 મોટી છે, 45 મોટી નથી, એટલે આ નહીં આવે. આ કેટલી આવશે? 45. થઈ ગયું કે નહીં? ઉપેન્દ્રસિંહ, તમે શાંતિ રાખો હો, મને બધી ખબર પડે છે, શિખામણ ના દેશો. બરાબર છે? ચલો, તો જવાબ શું આવશે? 45. ડન છે? સોરી, કયો આવશે? 27. મારે ક્યાં શું સમજાવવું એ મને ખબર પડે છે. બરાબર છે? થઈ ગયું કે નહીં? ચલો લઈશું નેક્સ્ટ. એક સંખ્યાનો એકમનો અંક અને દશકનો અંક અનુક્રમે x અને 7 - x છે. આ એકમ છે એ શું છે? x. અને દશકનો અંક શું છે? 7 - x. આમાં કઈ નો હકાય કયો મોટો હશે ને કયો નાનો હશે? તમે સોલ્વ કરો પછી વાત બરાબર છે. ડન છે? x ની વેલ્યુ 2 હોય તો આની વેલ્યુ 5 હોય, x ની વેલ્યુ 6 હોય તો આની વેલ્યુ 1 હોય. એટલે કયો મોટો હોય ને કયો નાનો હોય ને કઈ ના હકાય. એટલે આ લખી મેં સંખ્યા, હું કહું છું એમાં જ ફોકસ કરો તમે, બીજું કઈ ના વિચારશો. ડન છે? હવે ક્રમ ઉલટાવવાથી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે છે. એટલે ક્રમ ઉલટાવો તો શું થાય? આ x થાય અને આ શું થાય? 7 - x. થઈ ગયું? અને આના કરતા આ કેટલી વધારે થાય? 27 વધારે. આવો પ્રશ્ન પૂછ્યો છે. આવું શેમાં છે તમે કયો? કાયદેસર દાખલો ગણી શકાય છે. હું કહું કાંઈ કરવાનું નથી થતું, ખોટો મગજ ઉપર લોડ લેશો. ક્રમ ઉલટાવો તો કેટલા થાય? 52 થાય. આના કરતા 27 વધારે છે? હા છે. તો આ જવાબ આવે. હાલો, આનો ક્રમ ઉલટાવો તો કેટલા થાય? 26. આ વધારે છે? ના, નથી ને, તો આ નો આવે. પેલો આંકડો મોટો હોય ને એને ઉલટાવો એટલે સંખ્યા નાની જ બને. પેલો આંકડો શું છે? છગડો. એ બગડા કરતા મોટો છે તો નવી સંખ્યા નાની જ બનવાની ને, વાહેલો આંકડો આગળ આવશે. એટલે આ તો નો જ આવે. આમાંય જુઓ પેલો આંકડો મોટો છે, ઉલટાવો તો શું થાય? 25. આ મોટી બને? ના. એવી રીતે તમે વિચારી શકો છો. અને આખું કરવું હોય, આ કેટલા થાય? 62. મોટી બની? હા. કેટલી મોટી બનવી જોઈએ? 27. આના કરતા 27, 62 26 કરતા 27 વધારે? ના, 36 વધારે. એટલે આ નો આવે. તો જવાબ શું આવે? 25. એટલે હા, બીજું કાંઈ આમાં મારે ઘણો કચરો નાખવો હોય તો નાખી શકાય છે. હું તમને એવું કહી શકું છું, ગેપ કેટલાનો છે? 27 નો. તો બે આંકડા વચ્ચે ગેપ છે ને 3 નો જ હોય. આ હું કહી શકું તો આ જવાબ બે ઉડી જાય. પણ શું કામ? સમજાય છે? હવે એ શીખી લઈએ. ચલો, વાત નીકળી એટલે શીખી લઈએ. હું તમને એક સંખ્યા આપું છું 15. આનો ક્રમ ઉલટાવો તો શું આવે? ખાલી શીખવાનું. જો દાખલા ગણવામાં કોઈએ આનો વપરાશ કરવો નહીં. આ હું તમને પહેલા કહી દઉં. આ તો તમને મજા આવે એ હાટું હું શીખવાડું છું. બાકી દાખલા એમનેમ થાય છે તો કારણ વિનાનો મગજમાં કચરો ના ભરશો. 15 ના કેટલા થયા? 51. તફાવત કેટલો આવે? 36. આ બેનો તફાવત કાઢો, મોટીમાંથી નાની બાદ કરો. હવે બીજી સંખ્યા લખીએ 27. એના કેટલા થાય? 72. તફાવત કેટલો આવે? 45. હા ને? માનો કે ત્રીજી સંખ્યા લખીએ 19. તો કેટલા થાય? 91. તફાવત કેટલો આવે? 72. એટલે હા, માનો કે ત્રીજી સંખ્યા લખીએ 54. એને ઉલટાવો તો કેટલા થાય? 45. તફાવત કેટલો આવે? 9. હવે તમે ધ્યાનથી જો ઓબ્ઝર્વ કરશો ને તો ગમે ત્યારે સંખ્યાના બંને આંકડાને તમે ઉલટાવો તો નવી અને જૂની સંખ્યાનો જે આ તફાવત આવે છે ને એ બધું 9 ના મલ્ટિપલમાં જ આવશે. આ 9 નો એક જાદુઈતા છે બધાય 9 ના મલ્ટિપલમાં. આ ખબર પડી ગઈ?
હવે બીજી વાત, 9 ના મલ્ટીપલમાં કેટલો આવે? તો કે આ બે આંકડા વચ્ચેનો તફાવત કેટલો થાય? 4. એના કરતા 9 ગણો એટલે 36. આ બેનો તફાવત કેટલો થાય? 5. એના કરતા 9 ગણો એટલે 45. આ બેનો તફાવત કેટલો થાય? 8. એના કરતા 9 ગણો. સમજાણું? આનો પણ તમે લાભ લઈ શકો છો, પણ જરૂર જ નથી. આટલા વરહમાં કઈ આની જરૂર નથી પડી. હજી એક ચોખવટ તમારે લડી જ લેવું હોય તો હજી એક ચોખવટ કરું. કોઈ પણ બે આંકડાને ફેર, બે આંકડાની સંખ્યા નહીં, 3 આંકડાની હોય ને 314, આના કોઈ પણ બે આંકડાને તમે ફેરવો. માની લો કે આના તમે 134 કરો તો આ બે વચ્ચેનો તફાવત રહ્યો ને એ 9 ના મલ્ટીપલમાં હશે. સોરી, વધારે પડતું છે. બે જ આંકડા બદલવાના હો. આ બે ને કરો તો કેટલા થાય? 134. આ બે નો તફાવત લઈ લો. માની લો કે લખ્યા છે 596. હા ને? તો અહીંયા છગડો લઈ લ્યો ને અહીંયા પાંચડો લઈ લ્યો. આ બે નો તફાવત કરો. ગમે એટલા આંકડાની સંખ્યા હોય એના માત્ર બે જ આંકડાને તમે ઇન્ટરચેન્જ કરો તો નવી અને જૂની સંખ્યા વચ્ચેનો તફાવત હંમેશા 9 ના મલ્ટીપલમાં હોય. આ ઘટનાને ઇંગ્લિશમાં ઇન્વર્ઝન કહેવાય. ડન છે? પણ આની જરૂર નથી ક્યાંય, એટલા માટે થઈ અને આ તમને ખબર હોય ને એટલે ઘણી વાર શું છે, તમે કારણ વિનાનું વાપરો. પણ વાપરા વિના જવાબ મળશે, સસ્તાઈથી મળશે, એટલા માટે કરવાનું થતું નથી. મેં તમને બાળકો અહીંયા જેટલા દાખલા આપ્યા છે ને આ જ મેથડના હજી અસંખ્ય દાખલાઓ બીજા પૂછાયેલા ન પૂછાયેલા મારી પાસે હોય, પણ એટલા બધા આપવાની કોઈ જરૂર નથી. તમે અહીંયા જેટલા ક્વેશ્ચન હું કરાવું છું એટલી જ પ્રેક્ટિસ કરવાની થાય છે. મારી દ્રષ્ટિએ સફિશિયન્ટ પણ છે. એક ને એક રકમના 15 દાખલા ગણો તો શું ફેર પડે? 5 ગણી લીધા બહુ થઈ ગયું. મેં એટલા એક્ઝામ્પલો બધા આપ્યા જ છે. તો મેં જેટલા પણ દાખલા ગણ્યા બધા આ રીતે થઈ જાય છે. આ શું કામ કરવું જોઈએ? બરાબર ને? એટલે મારે તમને લોડ નથી આપવો. જ્યાં એવું હશે ત્યાં હું ચોખવટે કરતો જઈશ. બરાબર છે? એટલે ખોટી વસ્તુઓ તમે ધારણ મગજમાં ના કરશો. 2 અંકની એક સંખ્યાના બંને અંકોનો ગુણાકાર 8 છે. બસ સિમ્પલ રહ્યો. આ ખબર પડે? 8 ગુણાકાર થવો જોઈએ. સીધા નીચે ઉતરી જાવ. રકમને ઓલું શું કહેવાય, સમીકરણ ના બનાવશો. 8 છે, 8 છે, 8 છે, 8 છે, કાંઈ વાંધો નહીં. થઈ ગયું? હવે આગળ જઈશું. તે સંખ્યામાં 18 ઉમેરતા અંકો અરસપરસ બદલી જાય છે. 18 માં 18 ઉમેરતો કેટલા થાય? 36. અરસપરસ બદલા? ના. 24 માં 18 ઉમેરતો 42. અરસપરસ બદલા? હા. તો આ જવાબ. આગળ જોવાનું જ નથી થતું. સાહેબ બે જવાબ આવતા હોય તો? બે જવાબ આવતા હોય તો જવાબ આવે શોધી શકાતું નથી. તો આપ્યો જ નથી એટલે બે નથી જ આવવાના. અને હજી કોક દોડડા એમ કે તોય સાહેબ બે આવતા હોય તો વાંધા અરજી થાય. બરાબર ને? તો થઈ ગયું ને? આમાં 18 કરવું હોય તો અખતરો કરી શકો છો, જરૂર નથી. ટૂંકું રાખો ને ભાઈ. એક તો માંડ ભેગું થતું હોય. પણ હા, જે વસ્તુ જરૂરી હશે, ભલે આ દાખલામાં જરૂરી નથી પણ ક્યાંક જરૂર પડે, કેમ કે મેં બધું જોયેલું છે, તો હું ચોક્કસ કહીશ. અત્યારે ભલે કામનું નથી પણ પછી આવશે એવું કહીશ તમને. એટલે એટલો ભરોસો રાખી અને કહું છું એ જ પ્રમાણે આપણે ચાલવાનું થાય છે. નજર હટી કે દુર્ઘટના ઘટી. ચલો, 2 અંકોની સંખ્યા શોધો જેનો દશકનો અંક એકમના અંક કરતા 3 ગણો. અહીંયા છોકરાઓ છે ને મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે, જેવું થોડીક વાર પહેલા હીર જોટાણાને થયું હતું. થાય છે ને તમારે આવું? કોમેન્ટ કરો છો. થાય છે ને આવું? આમાં જ ડખા થાય છે. આ આવે કે આ આવે? આ આવે કે આ આવે? શું કીધું છે? એકમનો અંક દશકના અંક કરતા 3 ગણો છે. થાય ને? 93 આપ્યા હોય અને 39 આપ્યા હોય એટલે વસ્તી ધંધે લાગે. આમાં તો એક જ છે એટલે વાંધો નથી. 2 આપ્યા હોય ને એટલે ધંધે લાગો છો. થોડીક વાર પહેલા એવું હતું. બધાયના તકલીફ પડે છે. તો તમારે શું કરાય ખબર છે? દશકનો અંક 3 ગણો હોય, આ ખાઈ જાઓ. દશકનો અંક 3 ગણો હોય એટલું જ વાંચો ખાલી. જોજો હવે હાવ ઝંઝટ નહીં થાય. મેં તમારી સમસ્યાનું સમાધાન કરી દીધું. દશકનો અંક 3 ગણો હોવો જોઈએ. આ દશકનો અંક છે એ 3 ગણો છે. આ દશકનો અંક છે 3 ગણો નથી. હા, હું તમને એક પ્રશ્ન પૂછું. એકમનો અંક દશક કરતા 4 ગણો છે. હા કે નહીં? તો જવાબ 82 આવે કે 28 આવે? જો આખું વાક્ય વાંચો તો 100% દુર્ઘટના થવાની. બધાને જવાબ સાચા છે. કાં તો કે મેં કહી દીધું
નહીતર મજા આવત. થોડીક મારાથી ઉતાવળ થઈ ગઈ. આ કાઢી નાખો. આટલું જ વાંચો. એકમનો અંક 4 ગણો છે. તો આ આંકડો 4 ગણો છે. કોના કરતા? તો ઓટોમેટિક તમે જોવાના જ છો, બાજુવાળા કરતા. નથી ને? આ 4 ગણો છે. હા, અંબે માત કી જય. થઈ ગયું કે નહીં? આ ઝંઝટ હતી તમને અને નીકળી ગઈ. ડન છે. ચલો, તો આ પતી ગયું. હાલો, શેમાં પૂછેલા છે એ જોતા જાજો ભેગા ભેગા. આગળ એટલે આવી કઈ તકલીફ હોય તો કયો સાહેબ આમાં ડખા થાય છે, આમાં આમ થાય છે. 2 અંકની સંખ્યા કઈ હશે? આ છે ને ડેટા સફિશિયન્સીનો ક્વેશ્ચન છે. ડેટા સફિશિયન્સીમાં કેવું હોય કે અહીંયા ઉપર વિધાનો આપેલા છે. હવે આ વિધાનોનો મદદ લેવાની તમારે. આ વિધાન વાંચવાના. આ વિધાન વાંચ્યા પછી આ પ્રશ્નનો જવાબ આપવાનો. જો જવાબ આપી શકો છો તો કયા કયા વિધાનથી આપી શકો છો એ તમારે કહેવાનું. ચલો, પેલો, આ સંખ્યા અને અંકોને અદલા બદલી કરવાથી મળતી સંખ્યાનો તફાવત 27 હશે. તો એમાં ખબર ન પડે. પડે? જો હું તમને લખું 63 છે અને અદલા બદલી કરો તો કેટલા થાય? 36. તફાવત થઈ ગયો ને 27. એટલે હા, ખાલી આ એક જ સંખ્યા નથી. માની લો કે 25 છે અને 52 છે, તો તફાવત થઈ ગયો 27. તો જવાબ 63 આવે, જવાબ 25 આવે, જવાબ 52 આવે, જવાબ 36 આવે. એકથી વધારે જવાબ એટલે શોધી શકાતું નથી. એટલે માત્ર એકથી જવાબ ન મળે. હા, સોરી, અહીંયા પેલું શું છે? 1 અને 2. તો આપણે આ બેયને ભેગા કરીએ. બંને અંકોનો તફાવત 3 છે. તફાવત 3 હોય એટલે અદલા બદલીમાં 27 આવે. થોડીક વાર પહેલા જ મેં કીધું હતું. ખબર છે ને? આ તફાવત કેટલો છે? 3. તો એની અદલા બદલી કરો એટલે 36, 27. આ તફાવત 3 છે. થઈ ગયું ને? તો આ 1 અને 2 ને ભેગા કરવાથી જવાબ ન મળ્યો. થોડુંક તમને સમજવું કાઠવું પડશે. બરાબર છે? દાખલો ગણવાનો નથી, ખાલી સમજવાનો છે. તો 1 અને 2 નો આવે. હવે માત્ર વિધાન 1 અને 2 અથવા માત્ર વિધાન 3. 1, 2 નો આવે તો આ ક્યાંથી આવે? હવે માત્ર વિધાન 1 અને 3. હવે આપણે વિધાન 1 અને 3 લઈએ. વિધાન 1 માં શું કીધું છે? અદલા બદલી કરવાથી તફાવત 27 આવ્યા. તો 63 અને 36 એક જવાબ આવ્યો. પછી બીજો જવાબ 52 અને 25 આવ્યો. હવે આગળ આ સંખ્યાનો એકમનો અંક દશક કરતા 3 જેટલો ઓછો છે. આખું નહીં વાંચવાનું. એકમનો અંક, આ દશક ભૂલી જાઓ. એકમનો અંક 3 ઓછો છે. આ એકમનો અંક છે, યાના કરતા 3 ઓછો છે, એટલે આ જવાબ આવે. આ એકમનો અંક છે, યાના કરતા ઓછો છે, એટલે આ જવાબ આવે. કેટલા જવાબ આવ્યા? 2 આવ્યા ને? તો આનાથી જવાબ ન મળ્યો. જવાબ એક જ આવવો જોઈએ. 2 આવે તો શું થાય? પર્યાપ્ત નથી, માહિતી અપૂરતી છે. થઈ ગયું નહીં? તો અહીંયા શું આવે? ત્રણેય વિધાનો પર્યાપ્ત નથી. હવે એ જવાબ લેવાનો થાય ને. આઈ નો આવે, આઈ નો આવે, આઈ નો આવે, તો જવાબ શું આવે? ડી. ત્રણેયને ભેગા કરો ને તો જવાબ નહીં મળે. ડન છે? થોડુંક સમજવામાં તમને આ શું છે કે ઓળું કેવું હોય કે આપણે ધરાઈને ખાધું હોય ને અધકચરું ખાધું હોય ને એના જેવું લાગે. આમાં તમને એમ થાય કરવાનું શું હતું, સમજાણું? એટલા માટે થઈ અને આમાં તમને ઓછી મજા આવી હશે. આને કદાચ આપણે જો અનુકૂળતા હશે ને તો આ સફિશિયન્સીના થોડાક ક્વેશ્ચનો જ આપણે આખું ગણિત પતે ને પછી જો અનુકૂળતા હશે તો બરાબર છે. હું મારા લિસ્ટમાં લખી નાખું છું, તમારે ક્યાંય કરવાની જરૂર નથી. 2 અંકો 99, 88, 77 લઈએ તો નો હાલે ને એ અંકો. આમાં ચોખ્ખું કીધું છે અંકોને અદલા બદલી કરવાથી તફાવત 27 થાય એવી જ સંખ્યા લેવાની થાય. થઈ ગયું કે નહીં? કોઈ એવું કહે છે એક વાર સમજાવો. હવે આપણે આને તો બીજી વાર સમજીએ. ચલો, આ તમને લેવલ હશે તો જ સમજાશે. પેલા કહી દો, સંખ્યા 2 અંકની કઈ હશે એનો જવાબ આપવાનો છે. બરાબર? વાંચ્યા વિના કહું તો 2 અંકની સંખ્યા કેટલી હોય? 10 થી લઈને 99 સુધી હોય. આટલા બધા જવાબ આવે. હા, એટલે આનાથી તો જવાબ નો જ મળે. હવે લઈએ, કયા વિધાન લઈશું? પેલું અને બીજું. માત્ર 2 જ વિધાન નાખો. માત્ર 2 જ વિધાન નાખો. આ 2 વિધાન લઈ અને સંખ્યા નક્કી કરવી છે. કરવી છે? કઈ આવે? એક જ સંખ્યા આવવી જોઈએ, એકથી વધારે ના આવવી જોઈએ. બંને અંકોને અદલા બદલી કરવાથી મળતી સંખ્યાનો તફાવત 27 છે. તો એવી સંખ્યાઓ જો 25 હોય, 52 હોય, 62 નહીં, કેટલા હતા? 63 હોય અને 36 હોય. હજી આવી ઘણી સંખ્યા હોય. મેં તો 4 જ લખી છે. આ વિધાન 1 વાંચી લીધું તો આટલી સંખ્યા મને મળી. ઓછામાં ઓછી આટલી મળી. હજી તો બીજી મળે. હવે વિધાન બીજું વાંચો. બંને અંકોનો તફાવત 3 છે, બધાયમાં છે. તો આ 2 વિધાનને ભેગા કરી અને તમે સંખ્યા શોધવા નીકળો. ક્યાંથી ક્યાં સુધીની સંખ્યાઓ છે? 10 થી 99.
આ બંને વિધાન પૂરા થતા હોય, શરતોનું પાલન થતું હોય એવી એક જ સંખ્યા મળે ને તો જવાબ મળ્યો કહેવાય. આ બંને શરતનું પાલન આ ચારેયમાં થાય છે તો કેટલા જવાબ મળ્યા? 4. હજી વધારે મળે. હા ને? જવાબ કેટલા મળવા જોઈએ? 1 જ. તો 1 થી વધારે મળ્યા એટલે આ વાક્ય ખોટું છે. હવે અહીંયા આ માત્ર વિધાન 1 અને 2 તો આપ્યું જ છે એટલે આ તો ચેક કર્યું ને ઉપર, એટલે આ પણ ખોટું છે. આ ચેક કરવાની જરૂર જ નથી. અડધું ખોટું થઈ ગયું તો પછી ખોટું જ થઈ ગયું. હવે માત્ર વિધાન 1 અને 3. હવે વિધાન 1 અને 3 લઈને સંખ્યાઓ શોધીએ. વિધાન 1 માં આ સંખ્યાઓ મળે. શું આવે? તફાવત 27 થવો જોઈએ તો મને 4 સંખ્યા મળી. હવે વિધાન 3 લઈએ. એકમનો અંક 3 જેટલો ઓછો છે. આ એકમનો અંક છે 3 જેટલો ઓછો એટલે આ સંખ્યા મળી. આ નો મળી, ઉડી ગઈ. આ નો મળી, ઉડી ગઈ. આ મળી તો કેટલી સંખ્યા મળી? 2. સંખ્યા 1 જ વધવી જોઈતી. જો 1 જ વધી હોત ને તો ચાલે. 2 વધી એટલે આ પણ ન ચાલે. તો જવાબ પહેલોય ના આવે, જવાબ બીજોય ના આવે, જવાબ ત્રીજોય ના આવે. તો જવાબ શું આવે? ડી. ડન છે. ચલો, સરવાળો કેટલો છે? 9 છે. કઈ વાંધો નહીં. ના, એમ ના થાય પૃથ્વીભાઈ. એક વિધાનમાં જે 2 સંખ્યા મળે છે તો ડાયરેક્ટ ના. 2 વિધાન ભેગા કરવાના કીધા છે તો ભેગા કરવા પડે. ચલો, સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. અહીંયા થોડીક શરતો એને વધારે નાખી છે. તો શું કરવાનું? બધાયના 9 ગણા કરવાના છે. થઈ ગયા. મળતી સંખ્યા અદલા 9 ગણા કરતા મળતી સંખ્યા. આના 9 ગણા કેટલા થાય? 729. આના 9 ગણા કેટલા થાય? 324. આના 9 ગણા કેટલા થાય? 243. અને આ કેટલા થાય? 162. થઈ ગયું. મેં બધા એક હારે કર્યા. તમે લાઈનમાં એક એક કરશો તોય થાય પણ એમાં વાર વધારે લાગશે. આ હેલું પડે. એક હરખા કામ હોય ને હેલા પડે. એટલે આવી રીતે જ તમારે કરવાનું. હવે 9 ગણા કરતા મળતી સંખ્યા, એટલે સંખ્યા મળી ગઈ. એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી. આની અદલા બદલી કરો 18. એના કરતા 2 ગણી છે? ના, ઘણી બધી વધારે છે. આની અદલા બદલી કરો 63. એની આ 2 ગણી છે? ના, ઘણી બધી વધારે છે. આની અદલા બદલી કરો 72. એની આ 2 ગણી છે? ના, ઘણી વધારે છે. આની અદલા બદલી કરો 81. એની આ 2 ગણી છે? હા છે. થઈ ગયું ને? તો જવાબ શું આવશે? 18. અહીંયા એને શું કરેલું? 3-4 શરત નાખેલી. હા ને? તો 3-4 વાર કામ કરવું પડ્યું એટલે તમને થોડુંક લાંબુ લાગ્યું હશે. હું ફરીથી કરીશ. જેમ કીધું છે એટલું કરો. સરવાળો 9 છે. આ શરત થઈ ગઈ. થઈ ગયું. પછી શું કીધું છે? સંખ્યાના 9 ગણા કરતા. બધાયના 9 ગણા કરી નાખો ને લીટી મારી દો. મારી દીધી. 9 ગણા એટલે કેટલા થાય? 729. 9 ગણા એટલે 36 નવા 324, 27 નવા 243 અને 18 નવા 162. હવે આખો પ્રશ્ન યાદ હોય ને તો એવી ખબર પડે કે સંખ્યા 2 ગણી થવી જોઈએ, એટલે 2 ના મલ્ટીપલમાં થવી જોઈએ, એટલે આ નો આવે. પણ એ તમને નહીં ખબર અત્યારે પડે, આખું કશું થાય ખબર પડશે. તો આટલે સુધી થઈ ગયું. 9 ગણા કરતા શું કીધું છે? મળતી સંખ્યા. એટલે આ બધી સંખ્યા મળી. આટલું થઈ ગયું. પછી શું કરવાનું? અંકોની અદલા બદલી કરતા, એટલે આ મૂળ અંકોની અદલા બદલી કરો એટલે કેટલા થાય? 18, 63, 72 અને 81. અદલા બદલી થઈ ગઈ. મળતી સંખ્યા કરતા 2 ગણી. આ સંખ્યા મળી ને એના કરતા 2 ગણી છે? જવાબ જોતા જાઓ. ના. આની આ 2 ગણી છે? ના. આની આ 2 ગણી છે? ના. આની આ 2 ગણી છે? હા. તો અંબે માતકી જય. ટેટ 2023 ડન છે. ચલો જઈશું આગળ. 2 અંકની એક સંખ્યાની અદલા બદલી કરવાથી મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 18 જેટલી વધારે છે. 18 જેટલી વધારે. મેં થોડીક વાર પહેલા કીધું હતું કે વધારે કરવું હોય તો પેલી સંખ્યા નાની હોવી જોઈએ. આવું કીધું હતું. આ પેલી સંખ્યા છે ને એ નાની છે. આ પેલી સંખ્યા નાની છે? ના. આ પેલી સંખ્યા નાની છે? ના. ત્રણેય વિકલ્પ સાચા છે? ના. તો શું જવાબ આવે? હકડો 1 આવી ગયો. બીજું વાક્ય ન વાંચવું પડ્યું. આને કહેવાય કુદરતે સુખ દીધું. એલા સમજાણું? હા, કાયદેસર. આ સંખ્યા બદલાવ્યા પછી મોટી કરવી હોય તો પેલો આંકડો નાનો હોવો જોઈએ. કેમ કે પેલો આંકડો મોટો રાખો અને બદલાવો તો આગળ એકડો આવે. આ સંખ્યા નાની થઈ જાય. હા ને?
તો આવી રીતે કરી શકાય. અને માનો કે આમાં હજી સમજવામાં તકલીફ પડી છે તો આપણે જવાબ ઉપરથી એ સસ્તું જ થશે, પણ આના કરતા થોડુંક લાંબુ થશે. જે 5 સેકન્ડમાં જવાબ આવે એ ન આવે. અદલા બદલી કરો તો આ 31 નાની થઈ નહીં, 18 જેટલી વધારે. આ વધારે થઈ, હા. આના 24 કરો, વધારે થઈ ના. આના 68 કરો, વધારે થઈ ના. હવે જવાબ મળશે, કઈ ફેર નથી પડતો. એટલે ખોટો લોડ ના લેશો. કેટલી વધારે થવી જોઈએ? 18. હજી ચેક કરવું હોય, શોખ પૂરો કરવો હોય તો કરો. 18 વધારે થઈ, હા, તો બધી શરત પતી ગઈ. એના પછીનો ક્વેશ્ચન એટલે સમજાય છે ને? બરાબર હાલે છે ને? જરા કોમેન્ટ કરો છો. ખાસો સમયથી અમે તમને પૂછ્યું નથી. હા, બરાબર ને? સ્પીડ આઈ થિંક બરાબર જ છે. કિંજલ નરોડા સ્પીડ બરાબર છે, બરાબર ને? ચલો, એક બે અંકની સંખ્યા એટલે સંખ્યા એક જ છે, પણ એમાં આંકડા કેટલા છે? 2. ઉલટ સુલટ કરવાથી એટલે અદલ બદલ કરવાથી નવી સંખ્યા મૂળ કરતા 63 જેટલી ઓછી છે. એટલે નવીને શું કરવી છે? નાની. તો પેલો આંકડો મોટો, પેલો આંકડો મોટો, પેલો આંકડો મોટો, પેલો આંકડો મોટો નથી. હા, ચલો. અને કેટલી ઓછી થવી જોઈએ? 63. એટલે આ 29, આ 56 અને આ 47. આ કેટલી ઓછી છે? 63. આ કેટલી ઓછી છે? 9. અને આ કેટલી ઓછી છે? 27. કેટલી ઓછી થવી જોઈએ? 63. આ થઈ ગઈ? હા, આ નો થઈ એટલે આ નો આવ્યું. હવે આગળ વાંચવાની જરૂર નથી, પણ એને કીધું છે તો વાંચી લે. મૂળ સંખ્યાના અંકોનો સરવાળો 11 થઈ આવી ગયું. હજી એકવાર ચોખવટ કરવી હોય, આ વખતે આપણે ઓલો તફાવત વાળું લઈએ. ઉલટ સુલટ કરવાથી કેટલો તફાવત આવવો જોઈએ? 63. 63 તફાવત તો જ આવે. મેં શીખવાડ્યું હતું સાઈડમાં જઈને કે જો બંને આંકડા વચ્ચેનો તફાવત 7 હોય તો 7 આમાં નથી, તો આ વખતે આ બે ઉડી ગયા. આ બે આવે. હવે આને ઉલટ સુલટ કરો તો 29 આવે ને આને 92 આવે. તો શું થવું જોઈએ? ઓછી થવી જોઈએ. આ તો શું થયું? વધારે. બસ, તો આ જવાબ એમ કરી શકાય. ડન છે? ચલો, મેથડ બદલાઈ ગઈ. 1 થી 10 વચ્ચે બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર તેમના સરવાળામાં ઉમેરીએ તો 35 થાય છે. તો તે બે સંખ્યા કઈ હશે? 1 થી જવાબ આપ્યા જ છે ને? જેમનો ગુણાકાર તેમના સરવાળામાં ઉમેરીએ તો 35 થાય છે. આનો ગુણાકાર કેટલો થાય? 24. અને એમાં શું ઉમેરવાનું? એનો સરવાળો. સરવાળો આ બેનો કેટલો થાય? 11. થઈ ગયા ને 35. આગળ જોવાની જરૂર જ નથી, ખોટો સમય બગડશે. આને કહેવાય કુદરતે શું કીધું? આ આવતો હોત તો આટલા બધા ચેક કરવા પડે. ફરીથી લો. 1 થી 10 વચ્ચેના બે અંકો શોધો. આ બધા 1 થી 10 વચ્ચેના છે. પેલી શરત પતી ગઈ. તેમનો ગુણાકાર, અંકોનો ગુણાકાર એટલે આનો ગુણાકાર 24, આનો ગુણાકાર 28, આનો ગુણાકાર 18 અને આનો ગુણાકાર 11, સોરી 30. હા, ગુણાકાર એમના સરવાળામાં, આનો સરવાળો કેટલો થાય? 11. આનો સરવાળો 11, આનો સરવાળો 11 અને આનો સરવાળો 11. ઉમેરો ને. ચલો, શેનો સરવાળો 35 થાય? આનો. તો આગળ જરૂર જ નથી. પતી ગયું. તો કયો જવાબ આવશે? ઓપ્શન એ. ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને મીઠાઈના 5 ટુકડા મળે છે. આને જવાબ ઉપર કઈ કરવાનું થયું જ નહીં ને? એલા હા, આમાં શું જવાબ ઉપરથી કરશો? લ્યો કયો જઈને શું જવાબ લેશો? શું ફાયદો થશે? કાંઈ નહીં. તો લાઈનમાં ગણશું. ડબ્બામાં રહેલી મીઠાઈ, ટૂંકમાં જવાબ ઉપરથી કરવાનો દાખલો નથી. દરેક બાળકને મીઠાઈના કેટલા ટુકડા મળે છે? 5. તો એનો મતલબ એવો થાય કે મારી પાસે 120 મીઠાઈ હશે. તમને અંદરથી જ આમ સીધા પોકારો આવશે કે આમ આગળ વધ. થઈ ગયું. પછી શું કીધું છે? હવે બાળકની સંખ્યામાં 4 નો ઘટાડો થાય. એટલે 24 બાળક હતા, હવે 4 ઘટે તો કેટલા બાળક થાય? 20. 20 બાળક વચ્ચે આ મીઠાઈ તમે વેચો એટલે ભાગાકાર થાય. તો દરેક બાળકને કેટલી મીઠાઈ મળે? 6. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 6. તો આ જવાબ ઉપરથી નથી કર્યો, કાયદેસર ગણ્યો છે. ખબર પડી ને તમને? ચલો, કોઈ એક સંખ્યાના એટલે જવાબ ઉપરથી થાય. કોઈ એક સંખ્યા એવું લખીને આવે એટલે જવાબ ઉપરથી થાય. હા, તો આવું બધું લખતા જાજો. છેલ્લે હું તો કહીશ, પણ તમે અત્યારથી લખતા જાઓ નોખું. કયા જવાબ? 2 કોલમ જ બનો. થાય અને ન થાય. હું જ્યાં જ્યાં બોલું આ કોલમમાં શું? તો કે કોઈ એક સંખ્યા એવું લખ્યું હોય તો થાય.
વળી આગળ હું કંઈક બીજું કહું આ બાજુનું દી લખાય, હું કહીશ બરાબર. જોઈ પછી છેલ્લે આખું પાકું લિસ્ટ કોણે બનાવ્યું છે ખબર પડે. ચલો, કોઈ એક સંખ્યા એટલે x ના 3 દશાંશ ગણા કોઈ બીજી સંખ્યાના 36%, તેમજ આ બંને સંખ્યાનો સરવાળો 88 થતો હોય તો નાની સંખ્યા શોધો. હવે કેવી રીતે જવાબ ઉપરથી કરશો? કોઈ એક સંખ્યા લખી છે તો આમાંથી ગમે તે લ્યો તો પાછી બીજી સંખ્યા લેવાની થાય. તો જવાબ ઉપરથી થાય તો ખરો જ, જવાબ ઉપરથી ન થાય એવું નહીં, પણ એ લાંબુ પડે. કોઈ એક સંખ્યા જોજો લઈશું ને, શરૂઆતમાં લાગતું હતું થાય, હવે આગળ ગયા એટલે ખબર પડી કે ન થાય. જવાબ લ્યો, કોઈ એક સંખ્યા ના 9/10 ગણા બીજી સંખ્યાના 36% જેટલા છે, બંને સંખ્યાનો સરવાળો 88 થતો હોય તો નાની સંખ્યા શોધો. આમાં નાની કોની ખબર પડે ને તો જવાબ ઉપરથી થાય. તો એના માટે થોડુંક તમારે ગણિત ગણવું પડે. હું તો તમને કહી શકું, હું તો જોઈને કહી શકું, પણ તમે કઈ રીતે કહી શકશો? ડન છે? તો એને જેમ કીધું છે ને એમ એકવાર લખી નાખીએ. કોઈ એક સંખ્યા એટલે x, એના કેટલા 3 દશાંશ ગણા. કોઈ બીજી સંખ્યા એટલે y, એના કેટલા 36%. 36% એટલે 36/100 જેટલા છે એટલે અહીંયા ઇક્વલ ટુ આવે. હવે એક વસ્તુ હરખી રીતે લખી લેજો, ગમે ત્યારે બાળકો આવી રીતે સમીકરણ બને ને, એ સમીકરણમાં માત્ર ને માત્ર ગુણાકાર ભાગાકાર હોય. પ્રણવ સોરઠિયા દોઢ ડાયો ન થાય, હું એટલે જ કહું છું કે રાહ જો થોડીક વાર, બરાબર છે? જવાબ 10 ના મલ્ટીપલમાં આવે, આ સંખ્યા મોટી હોય તો મોટી સંખ્યા 10 ના મલ્ટીપલમાં કેમ ખબર પડે? સમજાણું? તમે અધૂરા ઘડા છો, મને શિખામણ ના દેશો. એ એવું કહે છે કે જવાબ 10 ના મલ્ટીપલમાં આવે. હા, એક જવાબ 10 ના મલ્ટીપલમાં આવશે, પણ કયો આવશે? નાનો કે મોટો? સમજાણું? એટલે વાંધો જ અહીંયા આવે છે કે તમે અધૂરા છો ને શીખવા પૂરું માંગતા નથી. મામાની મેથડ વાપરે, મને ખબર પડે છે શેની વાપરે છે, પણ એ અધૂરા જ રહેશો તમે જ્યાં સુધી આમાં ધ્યાન નહીં દો ને ત્યાં સુધી. તો હું એ જ કહી દઉં ને તમને 10 ના મલ્ટીપલમાં આવે. સમજાય છે? તકલીફ જ આ થશે કે તમે ક્યાં શું કરશો એ, અને પછી છે ને થશે કેવું ખબર, તમારે કાંઈ નક્કી નહીં થાય. એટલે હરખી રીતે ધ્યાન દો, એક એક શબ્દને હરખી રીતે સમજો. બોલતી વખતે હું દરેક શબ્દોને એટલે જોખીને બોલું છું. તો આ થઈ ગયું. હવે હરખું સાંભળજો હું શું કહું છું. કોઈ પણ આવી રીતે સમીકરણ બને એમાં માત્ર ને માત્ર ગુણાકાર હોય છે ને, ગુણાકાર, અને બીજું શું હોય? ભાગાકાર. આને ભાગાકાર કહેવાય. એટલે કે પ્લસ માઇનસ ન હોય એમ તમે લઈ શકો. કોઈ સમીકરણમાં પ્લસ કે માઇનસ કશું જ ના હોય, એ સમીકરણને હંમેશા રેશિયોમાં ફેરવો. એ તમને હેલું પડશે. શેમાં ફેરવવાનું? રેશિયોમાં. રેશિયોમાં ફેરવવું એટલે શું કરવું? તો કે વેરિયેબલ એક બાજુ એટલે એક્સ વાય એબીસી એક બાજુ, આંકડા બીજી બાજુ. તો વાય ને આ બાજુ બોલાવી લઈશું. આ બાજુ અહીંયા ગુણાકાર છે તો વાય આ બાજુ ક્યાં આવે? ભાગાકાર. થઈ ગયું? બરાબર. આ બાજુ 36/100 છે જ, આને આ બાજુ બોલાવી લઈ. શું છે? ગુણાકાર. તો સામે જાય તો ઉલટું થઈ જાય, તો 10/3 લો થઈ ગયું. થઈ ગયું નહીં? તો હવે આ જાય, 3 ઉડે તો 12, 2 ઉડે તો 6, 2 ઉડે તો 5. લો થઈ ગયું. આ શું આવ્યું? રેશિયો આવ્યો. રેશિયો છે એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. કેવું છે? અતિ સંક્ષિપ્ત. એક્સ વાય અને એક્સ પ્લસ વાય નો સરવાળો આવું થાય. એક્સ કેટલો છે? 6, વાય કેટલો છે? 5, અને સરવાળો કેટલો છે? 11. હવે તમે એમ કહેશો કે સાહેબ સરવાળો શું કામ કર્યો છે? કેમ કે અહીંયા સરવાળો આપ્યો છે. અહીંયા એમ કીધું હોત કે બંને સંખ્યાનો તફાવત 88 છે તો હું અહીંયા એક્સ અને વાય નો તફાવત લખત. થઈ ગયું? આ મારી દુનિયા થઈ. પેપર સેટરની દુનિયામાં સરવાળો કેટલો છે? 88, એટલે 88 આવશે. તો આના કરતા કેટલા ગણા? 8 ગણા. તો આ કેટલા થાય? 40. હા ને? અને આ કેટલા થાય? 48. થઈ ગયું? થઈ ગયું કે નહીં? હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે? નાની સંખ્યા શોધો. તો જવાબ શું આવશે? 40. સોરઠિયાભાઈ હરખાવાનું નથી થતું સાહેબ, હું કહેતો હતો કે 40 આવ્યો કે 10 ના મલ્ટીપલમાં આવે. એને હમણાં ખાલી અહીંયા નાની જગ્યાએ મોટી પૂછ્યું હતું, તમે તો આ જોઈને ઠપકારવાના હતા ને એટલા માટે કહું. સમજાણું? તો આ એક થયું. હવે બીજી વાત, માનો કે અહીંથી ડાયરેક્ટ કરવું છે. જોજો અહીંયા વાર લાગશે, ઘણી બધી ચોખવટો આપવાની છે. 6x અને 5x તો સરવાળો કેટલો થાય? 11x બરાબર 88. તો x બરાબર 8.
તો 6x બરાબર 48 અને 5x બરાબર 40 આમ થાય. થઈ ગયું. હજી આગળ વાર્તા પૂરી નથી થઈ. તમે આને આમે કરી શકો છો 3/10 ગણા. જો ખબર પડતી હોય તો 3/10 ગણા એટલે 30% થાય. બેને ટકામાં લખી શકો છો. કોઈ એક સંખ્યા x ના 30% બરાબર y ના કેટલા ટકા? 36%. આ સમીકરણ બન્યું. આને તમે પાછું રેશિયોમાં કન્વર્ટ કરશો તો એ એમ જ થશે 6/5. ડન છે. હજી ચોથી વાત. હવે મૂળ વાત આ અને આ આવી રીતે લખ્યું છે ના. હું બીજો પ્રશ્ન પૂછું. 32% x બરાબર 45% y છે. આમાં મોટું કોણ? ચલો કયો છે મને. જો આ ખબર પડે તો જવાબ આપીએ કે ચોરટિયાભાઈ? આ ખબર પડે જવાબ આપીએ કે? આમાં મોટું કોણ? આમાં 32 ક્યાંથી? x અને y માં મોટું કોણ? એવો પ્રશ્ન પૂછ્યો તોય અમુક ગડબાઓ 32 લખે. બોલો કમલેશ રબારી 45 લખે. બળદિયો તેમાં ફૂલ વોલ્યુમ કરતા મમ્મી સાંભળે. હા ને મોટું કોણ? તો કે પેલા હું તમને એમને સમજાવવાની ટ્રાય કરું. માની લો કે તમે જ છો, મારી સામે પંજો લડાવો છો. તમે મારી સામે પંજો લડાવો છો. તમે આખો પંજો અને ફૂલ જોર લગાવો છો. હું ખાલી એક જ આંગળીથી તમારા પંજા સામે ટક્કર લઉં છું. તમારો આખો પંજો છે મારી એક આંગળી છે. બે બાજુથી જોર લગાવીએ છતાં એમ બેલેન્સ રહે છે. આ ઇક્વલ ટુ એટલે બેલેન્સ રહે છે. ટૂંકમાં આમે નમતું નથી ને આમે નમતું નથી. તો મેં ખાલી એક મારી આંગળી વાપરી ને તોય તમારા પંજા જેટલું જોર થયું. એટલે મેં મારી શક્તિઓ ઓછી વાપરી તોય તમારા જેટલું થઈ ગયું. એટલે તાકાતવાળો હું કહેવાય. તો આમાં એક છે એની શક્તિ 32% વાપરી. આને એના જેટલી શક્તિ માટે 45% વાપરવું પડ્યું. એટલે આ નાનો થયો. આવી રીતે થાય. સમજાણું? આ નાનો થયો એટલે આ શું થાય? મોટો થાય. જેને ઓછી શક્તિ વાપરી અને સામેવાળા જેટલું જોર લગાવી શકે છે સામેવાળાની વધારે શક્તિ હોવા છતાં તો એ મોટો થયો કહેવાય. અને હજી આય ના સમજાણું હોય તો રેશિયોમાં કન્વર્ટ કરો, ઓટોમેટિક ખબર પડી જશે. આ x અને આ y આમ નો આવે તો આ બાજુ કેટલા આવે? 45 અને આ બાજુ કેટલા આવે? 32. x ની વેલ્યુ 45 હોય તો y ની વેલ્યુ 32 હોય. હવે કોણ મોટો છે ને કોણ નાનો? સીધી ખબર પડી ગઈ કે નહીં? પણ આના માટે ગણિત ગણવું પડે. આ સામાન્ય બુદ્ધિથી થાય. થઈ ગયું. હવે પાછા જઈએ. હવે આમાં મોટો કોણ ને નાનો કોણ? આને 63% જોર કર્યું અને 36% જોર કર્યું એટલે આ નાનો થયો. આને ઓછું જોર કર્યું તો સરખો થઈ ગયો એટલે મોટો થઈ ગયો. કોણ થયો મોટો? x મોટો અને y નાનો. હા તો આ શોધવાનો છે તમારે. આ શોધવાનો છે. એટલે હા આ શોધવાનો છે. હવે આ જે કઈ આંકડો શોધશો એના કેટલા ટકા કરવાના? 36%. હા કે નહીં? તમે 38 ના 36% કાઢો તો ગંદો ગોબરો જવાબ આવે. 38 ગુણ્યા 36 ભાગ્યા 100 કેટલા પોઈન્ટ આવે? 2 પોઈન્ટ. અહીંયા 30% શોધો એટલે કેટલા પોઈન્ટ આવે? 1 જ આવે. કેમ કે ટકાના 2 પોઈન્ટ હોય. ટકા હોય ને એટલે 2 પોઈન્ટ હોય. એમાં 0 આરે 1 પોઈન્ટ ઉડી જાય તો 1 જ પોઈન્ટ આવે. એટલે 38 નો આવે. આપણે 1 પોઈન્ટ વાળો જવાબ લાવવાનો. 48 અહીંયા મૂકું. હું 48 મૂકું તો 48 ગુણ્યા 36 અને ભાગ્યા કેટલા થાય? 100. કેટલા પોઈન્ટ આવે? 2. એટલે આઈ નો આવે. 34 અહીંયા મૂકું. ના હજી મને એવું લાગે છે થોડીક હું ઉતાવળ કરું છું. 30% x બરાબર 36% y. આટલું બદન છે. તમારે શોધવાની છે નાની સંખ્યા. હવે તમને આટલું જોયા પછી ખબર પડી જાય કે y નાનો છે. ખબર પડી ગઈ. હવે આ 30% એટલે 30 ગુણ્યા x ભાગ્યા 100 થશે. આ બાજુ શું થાય? 36 ગુણ્યા y અને ભાગ્યા 100 આવું થશે. હવે આ ઉડી જાય તો આ ભાગ્યા કેટલા છે? 10. એટલે આ બાજુ કેટલા પોઈન્ટ આવશે? 1. આ બાજુ કેટલા પોઈન્ટ આવશે? 2. પોઈન્ટ તો એક જ આવવો છે ને તો જ વચ્ચે ઇક્વલ ટુ થાય. તો આ બાજુ તમારે એક જ પોઈન્ટ આવવા દેવો છે. તો અહીંયા જે સંખ્યા તમે મૂકશો આની યાર ઉડે એવી મૂકશો તો થાય કે નહીં? અહીંયા તમે 38 મૂકો લ્યો તો કેટલા પોઈન્ટ આવે? 2. અહીંયા તમે 48 મૂકો કેટલા પોઈન્ટ આવે? 2.
અહીંયા તમે 34 મૂકો કેટલા પોઈન્ટ આવે 2, પણ અહીંયા તમે 40 મૂકો તો કેટલા પોઈન્ટ આવે 1, તો જવાબ આવે 40. ખબર પડી? આખો દાખલો તમે ગણી શકો છો. ખૂબ સરસ અને પ્રમાણમાં અઘરો અને પૂછી શકે એવો દાખલો છે. ડન છે. હજી એક વસ્તુ છે, બંને સંખ્યાનો સરવાળો 48 થાય, સોરી 88 થાય. જો બે સંખ્યા હરખી હોય ને, બે હરખી, તો બે શું હોય? 44. હા, પણ બે હરખી નથી. એક મોટી છે ને એક નાની છે. તો મોટી હોય 44 થી ઉપર હોય અને નાની હોય 44 થી નીચે હોય. હા કે ના? એટલે હા, તો અહીંયા તમારે નાની શોધવાની છે, એટલે જવાબ તમારો 44 થી નાનો આવે. એટલે આ બધા જવાબ આવે. તમે કહેશો સાહેબ આમાં તો થોડોક ફાયદો થયો, ખાલી આ એક નો આવે. પણ ન કરે નારાયણ ને આમાં તમને એને પૂછ્યું કે મોટી સંખ્યા શોધો, તો સીધો મળી જાત કે નહીં? તો ખબર હોય તો કંઈક ફાયદો થાય. તો હવે એક વસ્તુની તમને ખબર પડી કે ગમે ત્યારે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો આપેલો હોય અને મોટી સંખ્યા પૂછે તો અડધાથી વધારે આવે. હું તમને એમ કહું કે બે સંખ્યાનો સરવાળો 56 થાય છે, તો મોટી કઈ હશે? 28 થી મોટી આવશે. જવાબ શું આવે? 28 થી મોટો. હું એમ કહું કે બે સંખ્યાનો સરવાળો 20 થાય છે, નાની સંખ્યા કઈ હશે? તો 10 થી નાનો જ જવાબ આવે. આમાં 40 અને 48 સિવાય બીજે ક્યાંય 88 નથી થતા, એવું ન હોય. બુદ્ધિ વગરની વાત ક્યાં કરો? નાની સંખ્યા 38 હોય તો મોટી સંખ્યા 50 હોય તો થઈ જાય ને 38, 88. સમજાય છે? હીર જોટાણાનું હવે ચસકી ગયું છે. આમ અંદરો અંદર થોડા સરવાળા કરવાના હોય, હાલી નીકળ્યા. આ 34 છે તો આ કેટલા આવે? 54. આ નાની સંખ્યા, આ મોટી સંખ્યા થઈ ગયો ને, બેનો સરવાળો 88. બરાબર છે? ચાલો. એટલે હા, તો મેં ઘણી બધી વાતો અહીંયા કરી. હવે ફરીથી એકવાર ક્વેશ્ચન આખો હું કરી નાખીશ. શીખવા માટેની વાતો હતી. કોઈ એક સંખ્યાના, હવે કાંઈ આડાવડું નહીં, 3 દશાંશ ગણા, કોઈ એક સંખ્યા x ના 3 દશાંશ ગણા બીજી સંખ્યા y ના 36% જેટલા છે. આવું થઈ ગયું. તો x છેદમાં y રેશિયોમાં કન્વર્ટ કરશું તો 36/100 ગુણ્યા 10/3, 0 0, 3 ઉડે તો 12 આવે, 2 ઉડે તો 6 અને 2 ઉડે તો 5. ટૂંકમાં x છેદમાં y બરાબર 6/5 ગુણોત્તર થયો. તો આને 6 એ કહેવાય, આને 5 એ કહેવાય. થઈ ગયું. હવે શું થયું છે? સરવાળો 88. એટલે આ બેનો સરવાળો કેટલો થાય? 11a બરાબર કેટલા થાય? 88. તો a બરાબર કેટલા થાય? 8. તો અહીંયા 8 ગુણો ને તો કેટલા થાય? 48. અને અહીંયા 8 ગુણો તો કેટલા થાય? 40. તો જવાબ શું આવે? નાની સંખ્યા એટલે 40. આ થઈ ગયું. ઉપેન્દ્રસિંહ રાઠોડ માપમાં રહેજો હો, આલતું ફાલતું કોમેન્ટો કરવાની નથી થતી. થઈ ગયું કે નહીં? આ બીજી વાર કરી એટલે કીધું. થઈ ગયું કે નહીં? તો જો આટલું જ મેં તમને કઈ વાર્તા પૂરી કરવી હોય તો હું કરી શકો, પણ મેં તમને આડાહુડી ઘણી બધી વાતો એટલા માટે કરી કે તમારું લેવલ થોડુંક ઇમ્પ્રુવ થાય. કોણ નાનો કોણ મોટો જોઈને ખબર પડે, કેવા પ્રકારનો જવાબ આવે. આ બધી ચર્ચાઓ માટે થઈને અહીંયા મેં ટાઈમ પાસ કર્યો છે. બરાબર છે? ચલો લઈશું આગળ. બાકી પ્રશ્ન થોડોક અઘરો કહી શકાય. બે સંખ્યાનો સરવાળો 50 છે. તો અહીંયા જો બે સંખ્યા આપી છે, હીર જોટાણા, તો અહીંયા સરવાળો 50 કરી શકો. નોખા થોડો થાય. આઈ 50 છે, આઈ 50 છે, આઈ 50 છે, આઈ 50 છે. તો અહીંયા કરી શકો. તો આ જવાબ ઉપરથી કરવું હેલું પડે. પેલું વાક્ય તો સીધું પતી ગયું. વ્યસ્તનો સરવાળો 1/12 છે. તો આનો વ્યસ્ત કરો તો 1/30 અને આનો વ્યસ્ત 1/20. આ સરવાળો. પછી અહીંયા 1/10 પ્લસ 1/40. આ સરવાળો 1/25 પ્લસ 1/25 અને 1/35 અને પ્લસ 1/50. હા, આમાંથી કેનો સરવાળો 1/12 થાય છે? તો આ 4 સરવાળા કરવા પડે. આપણે અહીંયા જો 4 સરવાળામાં પાછી વાર લાગે, તો આપણે અહીંયા કંઈક ટૂંકું કરી શકીએ. શું કરી શકીએ? તો કે આનો તમે આ સરવાળો કરો એટલે આનો શું નીકળે? લસા નીકળે. તો 10 અને 40 નો લસા 12 તો કોઈ દિનો 12 એટલે 3 ના મલ્ટીપલમાં તો નો જ આવે, એટલે આ નો આવે. આમાં ક્યાંય તગડો નથી, તો છેદમાં તગડો ક્યાંથી આવે? મલ્ટીપલમાં નો આવે. એટલે સમજો છો ને? આ તમે કરો તો આ કેવી રીતે થાય? ચલો આમે નથી કરવો લસા લઈને, તો ચોકડી ગુણાકાર તો તમને આવડે છે. શું થાય? 40 + 10
અને નીચે કેટલા આવે 40 ગુણ્યા 10. તો નીચે 40 ગુણ્યા 10 આવ્યા, આમાં તગડો નથી, અહીંયા તગડો જોઈએ છે, નીચે તગડો જોઈએ છે એટલે આ નો આવે. તો આમાંય ક્યાંય તગડો નથી એટલે આ નો આવે. આમાં તગડો છે, આમાંય તગડો છે એટલે બે આવે. તો આ બેને ચેક કરો. ચલો ચોકડી ગુણાકાર જ કરું. 20 + 30 અને છેદમાં 20 ગુણ્યા 30 થઈ ગયું. હવે આ બેનો સરવાળો કેટલો થાય 50 અને નીચે કેટલા થાય 600. છેદ ઉડાડો, 5 ઉડે તો 12. તો 1/12 થઈ ગયા કે નહીં? તો હવે આ ચેક ના કરતા. ડન છે. તો જવાબ શું આવશે 30 અને 20. એટલે સમજાણું, થોડીક મજૂરી હતી. કાયદેસર દાખલો ગણવા જાઓ તો બે સંખ્યા આવે x + y બરાબર 50. વ્યસ્ત એટલે 1/x + 1/y બરાબર 1/12. આ બે ઇક્વેશન સોલ્વ કરો ને ત્યાં સવાર બપોર સાંજ બધાય પહોર તમારા આવી જાય. ડન છે. તો આ રીતે કરાય. આગળ જઈશું. બે સંખ્યાનો સરવાળો 22 છે. તો આમ નો કરાય હો. એક્ઝામમાં આનાથી શોર્ટ થાય ને આનાથી શોર્ટ કઈ ન થાય. જે જરૂરી છે એને કીધું છે કરવું જ પડે. ડન છે. પ્રથમ સંખ્યાના 5 ગણા બીજી સંખ્યાના 6 ગણા થતા હોય તો મોટી સંખ્યા શોધો. તો ગમે ત્યારે મોટી નાની આવી બે આમાંથી મોટી સંખ્યા શોધો. તો મોટી સંખ્યા પ્રથમ સંખ્યાના 5 ગણા એટલે x છે એના 5 ગણા, બીજી સંખ્યા એટલે y ના 6 ગણા થાય. તો પેલા તો નક્કી કરવું પડે ને કઈ મોટી આવે કઈ નાની આવે. અહીંયા ઉપેન્દ્રસિંહે કોમેન્ટ કરી છે કે 11 થી મોટી. હા બરાબર છે, બરાબર ને. સરવાળો 22 થાય છે તો સંખ્યા 11 થી મોટી આવે. ઉપેન્દ્રસિંહ તમે એટલું કહી શકો 10 નો આવે. જો ખબર હોય તો આટલી ખબર તો પડે. ડન છે. ચલો હવે આપણે લઈશું x + y બરાબર કેટલા છે 22. કેમ કે બે સમીકરણ મારે બનાવવું નહોતું, મારે જવાબ ઉપરથી જ જવું હતું. જવાબ ઉપરથી બે સંખ્યાનો સરવાળો 22 છે તો મેં કરી નાખ્યું. આમાં ખબર ન પડે. પેલી સંખ્યા 10 હોય તો તમે આ કરવું હોય તો કરી શકો છો. બીજી સંખ્યા 12, આ 12 હોય તો 10, આ 15 હોય તો 7 અને 16 હોય તો 6 થઈ ગયું. જવાબ ઉપરથી આપણે જવાબ ઉપરથી કરીએ. પ્રથમ સંખ્યાના 5 ગણા, આના 5 ગણા કેટલા થાય 50. બીજી સંખ્યાના 6 ગણા કેટલા થાય 72. આ હરખા થયા ના ને એટલે આ નો આવે. હવે આ લ્યો પેલી સંખ્યાના 5 ગણા એટલે 60, બીજી સંખ્યાના 6 ગણા થઈ ગયા ને. તો આ જવાબ લો થઈ ગયો. થઈ ગયું. હવે હું આના ઉપરથી કરું છું. આમાં સસ્તું જ પડશે. x/y રેશિયોમાં કન્વર્ટ થશે ને 6/5 એટલે આ 6 એ થાય અને આ 5 એ થાય. બેયનો સરવાળો કેટલો થાય 11a બરાબર કેટલા થાય 22. તો a બરાબર કેટલા થાય 2. તો 6a બરાબર 12 અને 5a બરાબર 10. તો મોટી સંખ્યા શું આવે 12. થઈ ગયું નહીં? થઈ ગયું. હવે બીજી વાત, આટલું તમે કરી લ્યો. આ સમીકરણ થઈ ગયું ને 6/5. હા હવે અહીંયા જોઈને તમને ખબર પડી જાય x મોટો હશે એ શેના મલ્ટીપલમાં હશે 6 ના. તો 6. પણ હવે તો દાખલો જો કે પૂરો જ થઈ ગયો હતો. બાકી તમે આટલું કરીને નક્કી કરી શકો છો. ડન છે. તો આને આપણે ફરીથી જવાબ ઉપરથી કરશું. ચલો બે સંખ્યાનો સરવાળો 22 છે. મોટી સંખ્યા શોધો. તો આમાં ગમે તે હોઈ શકે. માની લો કે 10 મોટી છે તો નાની સંખ્યા કઈ હોય 12. આવું તો નો જ થાય ને. 10 મોટી હોય નાની 12 થોડી હોય એટલે આ નો આવે. માની લો કે મોટી સંખ્યા 12 છે તો નાની સંખ્યા શું હોય 10. માની લો કે મોટી સંખ્યા 15 છે તો નાની સંખ્યા 7 અને 16 છે તો 6. આવું થાય. અને બધાયમાં ન કરવું હોય તો લાઈનમાં કરો. મોટી સંખ્યા 12 હોય તો નાની સંખ્યા શું હોય 10. આમાં સેટ નહીં થાય તો પછીનું, એમાં ન થાય તો પછીનું, એમ થાય. હવે શું કીધું છે પ્રથમ સંખ્યાના 5 ગણા એટલે આના 5 ગણા અને આના 6 ગણા. બે હરખા થવા જોઈએ. થાય છે? હા થાય છે. બસ તો આ જવાબ થઈ ગયું કે નહીં? તો જવાબ ઉપરથી તમને આ રીતે સસ્તું પડશે. ડન છે. અને આખો કેમ થાય એ પણ કીધું. ચલો બે પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર 17 છે. હા કઈ બે સંખ્યા હોય પ્રાકૃતિક સંખ્યા જેનો ગુણાકાર 17 થાય? ચલો કોમેન્ટ કરો જોઈએ. સમીકરણ બનાવતા નથી આવડતું યુવરાજ કરપડા. આગળના વિડીયો જુઓ ને, સીધા ચાલુ ગાડીએ ચડો તો આ જ થવાનું. કઈ બે સંખ્યાનો ગુણાકાર 17 થાય? તો કે 17 એ અવિભાજ્ય સંખ્યા છે. તમને ખબર છે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર હંમેશા એક સાથે જ હોય, બીજા કોઈ હારે ન હોય.
એટલે 1 અને 17 આ સિવાય કોઈ સંખ્યા ન હોય, પ્રાકૃતિક સંખ્યા, અપૂર્ણાંક નહીં. આવ્યું સી બરાબર છે, 17 અવિભાજ્ય સંખ્યા છે. થઈ ગયું ને? ચલો, તો આ થઈ ગઈ. હવે શું કીધું છે? તે બંને સંખ્યાના વર્ગ, એટલે આનો વર્ગ 1 અને આનો વર્ગ 289, સોરી 289 નો વ્યસ્ત, એટલે આ વ્યસ્ત થઈ ગયો અને એનો શું કરવાનો? સરવાળો. કેટલો થાય? જવાબ ઉપરથી આ દાખલો ના થાય. કેમ ના થાય? તો કે શું પૂછ્યું છે? સરવાળો. જવાબ ઉપરથી કયું ના થાય? જવાબ પરથી કયું ના થાય અથવા કયું ન કરવું? ના થાય કરતા કયું ન કરવું? તો કે સરવાળો, સોરી હરખી રીતે લખું. કોઈ પ્રશ્નમાં બે વસ્તુનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે બસ ભાગાકાર તો પૂછશે નહીં, ગુણાકાર પૂછ્યો હોય એવા પ્રશ્નો જવાબ પરથી ન કરવા. ન થાય એમ નથી કહેતો, તમારે કરવા નહીં, થતા હોય તો. થઈ ગયું? હા, નાની મોટી પૂછ્યું હોય તો થાય. આપણે કર્યો જ ને, આ ન કર્યો. કઈ પૂછી હતી? મોટી. થયો જ ને? બરાબર છે. મોટી પૂછી હતી તો આ મોટી છે, તો આ નાની હોય, મળી ગઈ. પણ બેનો સરવાળો પૂછે ને તો ન થાય. ડન છે? ચલો, થઈ ગયું. હવે લઈએ ફરીથી. બે પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર 17 છે, એટલે પેલી સંખ્યા 1 હોય ને બીજી સંખ્યા 17 હોય. બંને સંખ્યાનો વર્ગ, આનો વર્ગ 1 અને આનો વર્ગ 289. વર્ગનો શું કરવાનો? વ્યસ્ત. એટલે વ્યસ્ત એટલે છેદમાં. મેં તમને શીખવાડ્યું છે. થઈ ગયા વ્યસ્ત, અને વ્યસ્તનો શું કરવાનો? સરવાળો. થઈ ગયું. હવે આ અપૂર્ણાંકના સરવાળા તમને આવડે છે. આપણે શું કરી છે? ચોકડી. 289 એકા 289, 1 એકા 1 અને નીચે આડો ગુણાકાર 289. તો જવાબ શું આવશે? 290/289. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવે બાળકો? ઓપ્શન સી. ચલો આગળ. બે સંખ્યાનો સરવાળો 35 છે. મોટી સંખ્યાના 4 ગણા નાની સંખ્યાના 5 ગણા કરતા 5 જેટલા વધુ છે, તો નાની સંખ્યા કઈ હશે? પેલા હાવ નથી આવડતું એના માટે. પેલી સંખ્યા 15 છે, તો બીજી સંખ્યા કઈ હોય? 20. આમાં નાની મોટીની વાત પછી લઈશું. હા, તો નાની સંખ્યા કઈ હશે? 15 હોય. માની લો એમને પેલા તો 35 છે ને, તો એવરેજ કેટલી આવે? 17.5 આવે. એનાથી નાનો જ જવાબ આવે. જવા દો, આઈ જવા દો, આમ નામ જ લઈએ. એક આવે. નાની સંખ્યા 16 હોય તો મોટી સંખ્યા કેટલી હોય? 19 હોય, તો જ સરવાળો 35 થાય. નાની સંખ્યા 17 હોય તો મોટી સંખ્યા કઈ હોય? 18, તો જ સરવાળો 35 થાય. નાની સંખ્યા 18 હોય તો મોટી સંખ્યા કઈ હોય? 17. ના, એ તો નો જ હોય ને, એટલે આ નો આવે. ભાઈ આટલું બરાબર જવાબ ઉપરથી કરું, થોડુંક લાંબુ પડશે, પછી સમીકરણ બનાવીને કરું છું. હવે શું કીધું છે? મોટી સંખ્યાના 4 ગણા. આના 4 ગણા કેટલા થાય? 60. અને નાની સંખ્યાના 5 ગણા. આના 5 ગણા કેટલા થાય? 100. આ બે હરખા થયા? સોરી, મેં કઈ ખોટું કર્યું? 1 મિનિટ. શું છે? મોટી સંખ્યાના 4 ગણા, સોરી. તો આના 4 ગણા કેટલા થાય? 80. અને નાની સંખ્યાના 5 ગણા કેટલા થાય? 75. થઈ ગયું? તો આ હરખા થયા? ના, એટલે આ જવાબ નો આવે. મોટી સંખ્યાના કેટલા ગણા? 4 ગણા, 76. અને નાની સંખ્યા 16 ના 5 ગણા 80. હરખા થયા? ના, એટલે આ નો આવે. નો આવે ને? સોરી, હજી 5 વધુ છે. સોરી હો, આખું વાંચ્યું નહીં ને એટલા માટે. ચલો, કાંઈ વાંધો નહીં. આ 15 છે, ફરીથી જ લઉં છું. આ કેટલા થાય? 20, 19, 18 અને આ તો 17 આવે જ નહીં. ફરીથી 5 વધુ છે. હા, હવે કરો છે મોટી સંખ્યાના 4 ગણા એટલે 80. નાની સંખ્યાના 5 ગણા 75 કરતા 5 વધુ છે. હા છે, બસ જવાબ આવી ગયો. થઈ ગયું કે નહીં? એટલે હા, તો જવાબ આવી ગયો. ડન છે. બીજામાં આવું નહીં થાય. તો થઈ ગયું. હાલો, હવે આને હું સમીકરણ બનાવીને કરું.
બે સંખ્યા એટલે એક્સ અને વાય. આમાંય વાર નહીં લાગે. આવા લાંબા લચક હોય ને માથાકૂટ વાળા, એમાં સમીકરણ વધારે હેલું પડે. થઈ ગયું. પછી શું કીધું છે? મોટી સંખ્યા. આમાંથી ગમે એને મોટી, માનો કે એક્સ છે એ મોટી છે, હા, તો વાય શું થાય? નાની. મોટી સંખ્યાના 4 ગણા એટલે 4x થાય. નાની સંખ્યાના 5 ગણા એટલે 5y કરતા 5 વધુ છે. થઈ ગયું નહીં? થઈ ગયું નહીં? હવે આ સમીકરણ સોલ્વ કરવાનું થાય તો 4x - 5y બરાબર કેટલા થાય? 5. છોકરાઓ હા, આ થઈ ગયું. હાલો, હવે લોપનો નિયમ આવશે. તમને લોપનો નિયમ ખબર ના હોય તો હું શીખવાડું કે ગમે એકની વેલ્યુ સરખી જોઈએ. આ x છે ને આ 4x છે, તો બેયને 4 4x કરવાના, અથવા આ y છે ને આ 5y છે, તો બેયને 5 5 કરવાના. તો આને હરખા કરી શકો છો, આને હરખા કરી શકો છો, પણ હરખા કોને કરવાના? તો કે જેની નિશાનીઓ ઓપોઝિટ હોય ને એને. આની નિશાની પ્લસ છે, આની નિશાની પ્લસ છે, તો એને હરખા નહીં કરવાના. આ પ્લસ છે ને માઇનસ છે, તો આને હરખા કરું. આ કેટલા વાય છે? સિંગલ વાય. એને કેટલા વાય કરવા? 5y. કેવી રીતે થાય? તો કે આખા સમીકરણને 5 થી ગુણો. એટલે ગુણો 5x + 5y બરાબર 175. થઈ ગયું. હવે આનો સરવાળો કરો તો 9x થાય. 9x બરાબર 180. તો x બરાબર કેટલા થાય? 20. x બરાબર 20 થયા. એટલે આ કઈ સંખ્યા આવી? 20. અને આ કઈ આવે? 15. થઈ ગયો સરવાળો 35. તો નાની સંખ્યા કઈ હશે? 15. આ એક વાત થઈ. એટલે હા, હવે બીજી વાત. બીજું સમીકરણ બનાવ્યું ને, આ નો સોલ્વ કરવું હોય તોય. મોટી સંખ્યા એટલે x ના 4 ગણા, નાની સંખ્યા એટલે y ના 5 ગણા કરતા 5 વધુ છે. આનો સરવાળો શેના મલ્ટીપલમાં આવશે? 5 ના મલ્ટીપલમાં આવશે. તો 4x છે 5 ના મલ્ટીપલમાં હશે. એટલે હા, તો એનો મતલબ x તમારો 5 ના મલ્ટીપલમાં હશે. હા, x 5 ના મલ્ટીપલ, આ થોડું તમને લાંબુ પડી જાય. આ 5 ના મલ્ટીપલમાં હોય ને એટલે આ 5 ના મલ્ટીપલમાં હોય, કેમ કે s + s. પણ એ તમને નહીં ખબર પડે, જવા દો, એ નથી કરવું. એમાં ખોટા હું તમને ગૂંચવું છું. ટૂંકમાં સમીકરણ ઉપરથી થયો, પણ સમીકરણ એ લાંબુ પડ્યું. શું કેમ લાંબુ પડ્યું? લોપનો નિયમ આવ્યો એટલે. તો અહીંયા બેસ્ટ મેથડ કઈ રહેશે? જવાબ. તો ફરીથી હું જવાબ ઉપરથી કરું છું ફરીથી, કેમ કે મેં આમાં કેવું થાય કે ઘણી બધી મેથડોથી હું સોલ્વ કરું ને, એટલે છેલ્લે મારે તમને ફાઇનલ કહેવું પડે કે કઈ મેથડથી કરાય. તો આને હું ફરીથી જવાબ ઉપરથી છેલ્લી વાર કરું છું. બે સંખ્યાનો સરવાળો 35 છે. મોટી સંખ્યાના 4 ગણા, નાની સંખ્યાના 5 ગણા કરતા 5 જેટલા વધુ છે. તો નાની સંખ્યા કઈ હશે? 15 નાની હોય તો 20 મોટી હોય. હવે વાંચો ફરીથી. મોટી સંખ્યાના 4 ગણા કેટલા થાય? 80. નાની સંખ્યાના 5 ગણા એટલે 75 કરતા 5 વધુ કરું તો થઈ ગયા કે નહીં? ડન છે. તો હાવ પ્રેમથી પતી ગયું. અહીંયા બધામાં થાય છે શું ખબર? જવાબ પેલો આવે છે ને એટલે તમને મજા આવે. હમણાં ચોથો જવાબ આવે તો 3 વાર મજૂરી કરીને હોરા નીકળો તો પરસે ઓળી જાય. બે સંખ્યાનો સરવાળો 184 છે. એટલે આમાં તો કઈ ખબર ન પડે, તો સીધું લખવા માંડાય, પછી નક્કી કરશું સમીકરણ ઉપરથી જવું કે આમ જવું. પ્રથમ સંખ્યાનો ત્રીજો ભાગ એટલે x નો ત્રીજો ભાગ. બીજી સંખ્યા y ના 7મા ભાગ કરતા 8 વધુ છે. થઈ ગયું કે નહીં? તો નાની સંખ્યા શોધો. હવે તમને એટલી તો ખબર પડી કે નાની સંખ્યા 92 થી નાની જ હશે. હા કે નહીં? આ જોઈને ખબર પડે x નાનો હશે કે y નાનો હશે. આ જોઈને ખબર પડે x નાનો હશે કે y નાનો હશે. દીપકસિંહ બરાબર છે, રાઠોડ ઉપેન્દ્રસિંહ, અંજલિ ખોટું છે. આજ નાનો હોય ને, કેમ કે આનો 7મો ભાગ થયો. હા ને, આનો 3જો જ ભાગ થયો. ડન છે. તો કોણ નાનો હશે? y. સાચું? ખોટી વાત. ખોટી વાત છે. નાનો કોણ હોય? x. x ની 3જા ભાગની શક્તિઓ વપરાણી, જ્યારે y ની 7મા ભાગની જ વપરાણી. હા ને? હા, ચલો એમાંય નો મજા આવી, આન કાઢ નાખો. હાલો, હવે હાલશે? એલા હા, આને કાઢી નાખ્યા. હવે આ સમીકરણને તમે શેમાં કન્વર્ટ કરશો? રેશિયોમાં. તો x/y બરાબર 3/7. કોણ નાનો છે? x. ખબર પડી ગઈ કે નહીં? એલા હા, ચલો. પણ આપણે સમીકરણ રાખશું આમ હતું.
પાક્કું? હવે 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 આપણે જવાબ ઉપરથી આ સમીકરણ સોલ્વ કરવામાં અગેન પાછો લોપનો નિયમ આવશે, મજા નહીં આવે, એટલે આપણે આને કરશું જવાબ ઉપરથી. ડન છે? જવાબ ઉપરથી કઈ રીતે કરાય? તો કે x ની વેલ્યુ 3 ના ગુણાંકમાં આવશે. હું અહીંયા લખું x છે એ 3 ના ગુણાંકમાં, હા, અને y શેના ગુણાંકમાં આવશે? 7 ના. પાકું કે નહીં? જો y શોધવાનો હોય છોકરાઓ, જો y શોધવાનો હોય તો એ 7 ના ગુણાંકમાં હોય. આમાં એકેય 7 ના ગુણાંકમાં નથી, એટલે y શોધવાના શક્યતા ઓછી છે, હજી નક્કી નથી, પણ તોય જો x શોધવાનો હોય તો શેના ગુણાંકમાં હોય? 3 નો. બધાય 3 આ નથી ને? હા, તો જવાબ કાં 48 આવે, જવાબ કાં 72 આવે. પાકું? પાકું? હવે એમાંથી ગમે એક લઈ લો. માની લો કે નાની સંખ્યા કઈ છે? 72. હા કે નહીં? તો મોટી કઈ હોય? કઈ હોય? 112. થઈ ગયું કે નહીં? તો નાની સંખ્યા 72 ભાગ્યા કેટલા? 3 બરાબર મોટી સંખ્યા 112 ભાગ્યા કેટલા? 7 અને પ્લસ 8. આ સેટ થાય છે, જુઓ છો. 72 ભાગ્યા 3 એટલે કેટલા થાય? 24. 112 ભાગ્યા 7 એટલે 16. 16 ને 8 24. થઈ ગયું સેટ. તો શું જવાબ આવશે? 72. થઈ ગયું કે નહીં? નો મજા આવી? કાંઈ વાંધો નહીં, આપણે લાઈનમાં કરીએ. ચલો બધું મૂકી દો, લાઈનમાં કરીએ. કોઈ પણ એક જવાબ ઉપરથી જવાનું છે, કાંઈ મને ખબર નથી પડતી આમાં કયો જવાબ આવે છે, મને કાંઈ ખબર નથી પડતી. પાકું? તો કોઈ એક જવાબથી તો ચાલુ કરવું પડશે ને. કયા જવાબથી ચાલુ કરાય? તો કે નાનો અને મોટો છોડી દેવાનો. ડન છે? તો કયો જવાબ આવે? આ નાનો છે અને આ મોટો છે, છોડી દેવાનો. 64. નાની સંખ્યા ધારો કે 64 છે, તો મોટી સંખ્યા કઈ હોય? બેયનો સરવાળો 184 થાય છે, એમાં એક સંખ્યા 64 હોય, તો મોટી સંખ્યા કઈ હોય? 120. પાકું? પછી એને શું કીધું છે? પ્રથમ સંખ્યાનો ત્રીજો ભાગ, એટલે આનો ત્રીજો ભાગ નીકળે જ નહીં. હા, તો એક કામ કરો, આ પ્રથમ સંખ્યા છે, આનો ત્રીજો ભાગ, એ બીજી સંખ્યાનો 7મો ભાગ, તો આનો 7મો નો નીકળે. આમે સેટ નો થયું, આમે સેટ નો થયું, એનો મતલબ થયો 64 ના હોય. પાકું? હવે લઉં છું હું 48. આ વખતે મજૂરી કરું છું. નાની સંખ્યા કઈ છે? 48. તો ગોવિંદ મોટી કઈ હોય? 138. હે ના, 38 નો હોય, 136 હોય. થઈ ગયું? હવે શું છે? પ્રથમ સંખ્યાનો ત્રીજો ભાગ. પ્રથમ સંખ્યા માની લો કે 48 છે, એનો ત્રીજો ભાગ. મોટી સંખ્યા એટલે 136 નો 7મો, આનો 7મો ભાગ નો થાય. હા ને? એટલે આ પણ ન હોય. તો હવે ઉલટું કરો, આ પ્રથમ સંખ્યા છે, તો આનો ત્રીજો ભાગ, આ પણ ન હોય. ડન છે? એટલે આ જવાબ ન આવે. તો જવાબ કયો આવે? 72 અથવા એક પણ નહીં. હવે લઈશું નાની સંખ્યા 72 છે, તો મોટી સંખ્યા કઈ આવે? 112. હવે ફરીથી વાંચો. પ્રથમ સંખ્યા એટલે 72 નો ત્રીજો ભાગ, બીજી સંખ્યા એટલે 112 ના 7મા ભાગ કરતા 8 વધુ છે. ચેક કરો. આનો ત્રીજો ભાગ 24, આનો 7મો ભાગ 16. 16 ને 8 24. સેટિંગ થઈ ગયું કે નહીં? જો આ બધી ટ્રાયો વારાફરતી કરો ને તો આટલી વાર લાગે. આ તો આજે આખો દિવસ તમારા ભેગી કુદરત હતી. થઈ ગયું? તો જવાબ ઉપરથી કરવા વધારે સહેલા પડે છે એવું મારું માનવું છે. કયા ન કરવા એ મેં તમને લખીને આપી દીધું, બાકીના બધા દાખલા જવાબ ઉપરથી કરાય. આવતીકાલે મને કહેજો, લોપનો નિયમ છે ને થોડોક તમને સરખી રીતે સમજાવીશ નેક્સ્ટ વિડીયોમાં. બરાબર છે? 2-4 એક્ઝામ્પલ આપીને તમને હું કરાવીશ, કેમ કે આગળ હવે લોપના નિયમો વાપરવાના થશે. 2 સમીકરણો બને છે ત્યાં, અને મને યાદ છે ત્યાં સુધી લોપના નિયમ ઉપર આપણે વિસ્તૃત ચર્ચા નથી કરી. તો કાલે હું થોડાક એક્ઝામ્પલો બનાવી અને તમને આ શીખવાડીશ. હો ને? ચલો એક ક્વેશ્ચન કરી લઈએ. 2 પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર તેમના સરવાળા કરતા ઓછો થતો હોય તો 2 માંથી એક સંખ્યા કઈ હશે? એ એક જ હોય. કોઈ 2 સંખ્યા છે 2 અને 3, એનો ગુણાકાર એના સરવાળા કરતા ઓછો હોય, કોઈ દી ના થાય. ગુણાકાર હંમેશા મોટો જ હોય. શું? ગુણાકાર હંમેશા મોટો જ હોય સરવાળા કરતા. પણ આ એવું કહે છે કે ગુણાકાર નાનો છે, તો એ સંખ્યા કઈ હોય? એક જ હોય. જો કરો જોઈને 15 ગુણ્યા 1, તો ગુણાકાર કેટલો થયો? 15, અને આ બેનો સરવાળો કેટલો થયો? 16. ડન છે? તો આ યાદ રાખી લેજો, 2 માંથી એક સંખ્યા કઈ હોય? એક જ. ગુણાકાર નાનો કરવો હોય તો 1 લેવો પડશે. ડન છે? ચલો
બે સંખ્યાનો સરવાળો 25 છે અને તફાવત 13 છે. તો આ બે સંખ્યાનો ગુણાકાર કેટલો થશે? તો અહીંયા જો બે સંખ્યા છે a અને b, એનો સરવાળો કેટલો થાય? 25 અને તફાવત એટલે a માઇનસ b કેટલો થાય? 13. હવે આ લોપનો નિયમ જ થઈ ગયો. હું અત્યારે કરું છું, કાલ ફરીથી કરીશ. સરવાળો કરો તો કેટલો થાય? 2a થાય, બરાબર કેટલા થાય? 38. તો a બરાબર કેટલા થાય? 19. a બરાબર 19 થાય તો b બરાબર કેટલા થાય? 6 થઈ ગયું. તો ગુણાકાર કેટલો થશે? 114. તો લોપનો નિયમ થયો. કદાચ તમને અત્યારે ન મજા આવી હોય તો બીજા વિડીયોમાં તમને આની ચર્ચાથી જ આપણે શરૂઆત કરશું. બરાબર છે. હું અહીંયા લખી નાખું છું, લોપના નિયમને સરસ રીતે શીખવવો. ડન છે. તો આજે આપણે કથાને અહીંયા વિરામ આપશું. તમે આજે જોયું હશે કે મોટા ભાગના દાખલા આપણે જવાબ ઉપરથી જ કર્યા છે. મોટા ભાગના દાખલા જવાબ ઉપરથી જ આપણે કર્યા છે. ક્યાંક ક્યાંક મેં અમુક વસ્તુઓને કારણ વિનાની ખેંચી છે, પણ ખેંચવા પાછળનો પર્પઝ એટલો જ હતો કે આવું તમારી સાથે એક્ઝામમાં થવાનું છે, તો રસ્તા કેવી રીતે કાઢવા એ તમને ખબર પડે. ડન છે. તો થોડા ક્વેશ્ચનો ઓછા થયા, થોડુંક ઓછું થયું, પણ કાંઈ વાંધો નહીં. જે થયું છે એ જવાબ ઉપરથી જ ખાલી બધા ક્વેશ્ચનને લાઈનમાં કર્યા હોત ને તો તમને ખબર જ ન પડે કે તકલીફો કેવી પડી શકે છે. અને ઘણી વખત તમે જોયું છે કે એક ક્વેશ્ચન મેં 4 વાર કરવાની ટ્રાય કરી છે. હાલાકી એ 4 વાર કરવાથી એક્ઝેક્ટ જવાબ નહોતો આવતો, પણ એનાથી તમને ઘણી નવી વસ્તુઓની ખબર પડી. જેમ કે કોઈ પણ બે આંકડાને ઇન્ટરચેન્જ કરો તો નવી અને જૂની સંખ્યાનો તફાવત 9ના ગુણાંકમાં હોય છે. બે સંખ્યાનો સરવાળો હોય તો મોટી સંખ્યા હંમેશા એના અડધાથી વધારે હોય. તો આવી વધારાની વસ્તુઓ પણ તમને ખબર હોય તો ક્યાંક ને ક્યાંક તમે એનો લાભ લઈ શકો છો. બરાબર છે. તો બાકી સીધા દાખલા ખાલી જવાબ ઉપરથી કરવાના હોત તો એક મોનોટોનસ ટાઈપનું કામ થઈ જાય. તમને એમ લાગે કે થવા માંડ્યું, પણ હકીકતમાં એ કરવા બેસો ત્યારે સમસ્યા આવે. તો રિયાલિટી જે છે એનાથી અવગત થઈ અને આપણે આજે ગણ્યું છે. ડન છે. તો મળીએ કાલે લોપના નિયમ સાથે. જય હિન્દ, જય માતાજી.